હવે જે મારે આજે તમારી સાથે ડિસ્કશન કરવી છે એ એવી મેથડની ડિસ્કશન કરીશ કે જ્યાં આગળ તમારે કોઈ પ્રક્રિયાઓ આપી હોય તો એને તમારે બેલેન્સ કેમ કરવી. આપ જાણો છો કે કોઈ પ્રક્રિયા જ્યારે તમારે બેલેન્સ કરવાની હોય તો એના માટે તમારી પાસે બે પદ્ધતિ છે. રેડોક્સ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે જુદી જુદી બે પદ્ધતિ છે. કાં તો તમારે એના માટે ઓક્સિડેશન અવસ્થા અથવા તો ઓક્સિડેશન પદ્ધતિથી જવું પડે અને કાં તો અર્ધ પ્રક્રિયાથી તમારે એને બેલેન્સ કરવું પડે. તો મિત્રો આપણે એક પછી એક બે મેથડને જોતા જઈએ અને લાસ્ટ પાર્ટની અંદર હું તમને રેડોક્સની જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ કેટલી હોય છે એની સમજૂતી આપીશ. તો સૌથી પહેલાં આપણે કોઈ રેડોક્સ પ્રક્રિયા આપી હોય તો એને કઈ રીતે બેલેન્સ કરી શકાય એની આપણે ચર્ચા કરીએ અને એમાં સૌથી પહેલો મુદ્દો લેશું ઓક્સિડેશન નંબર અથવા તો ઓક્સિડેશન અવસ્થાથી એને બેલેન્સ કરવાની ડિસ્કશન કરીએ. તો મિત્રો એક પછી એક બે પદ્ધતિને આપણે જોતા જઈએ. એમાં સૌથી પહેલી પદ્ધતિ છે ઓક્સિડેશન અવસ્થાથી કોઈપણને બેલેન્સ કરવાની. એના કેટલાક નિયમો આપ્યા છે શોર્ટકટની અંદર. પહેલું આપ્યું છે કે સૌથી પહેલાં એ પરમાણુને શોધી કાઢો કે જેનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. મતલબ પહેલું કામ એ કરવાનું કે આમાં કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે, કેટલા આંકનો ફેરફાર થાય છે એ ખાસ જોવાનું. હવે જે મેઇન તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય એને તમારે કેટલા ઓક્સિડેશન નંબરનો ફેરફાર છે એ ચેક કરી લ્યો. બીજું કામ તમારે એ કરવાનું કે પહેલાં જો એ બેલેન્સ ન હોય જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે એને બેલેન્સ કરી દો. પણ જ્યારે તમે બેલેન્સ કરો એ બેલેન્સ કરવા માટે જે તમારે ગુણવું પડે એ જ ગુણક તમારે જેટલા અંકનો ફેરફાર થાય છે એની સાથે પણ ગુણવો જોઈએ. બરાબર. એના પછીનું કામ તમારે એ કરવાનું કે સૌથી પહેલાં તમારે મેઇન તત્વો જેનું ઓક્સિડેશન રિડક્શન થાય છે એને બેલેન્સ કર્યું. એ સિવાયના બીજા કોઈ તત્વો હોય તો એને બેલેન્સ કરી નાખો. નેક્સ્ટ કામ તમારે કરવાનું કે ચાર્જને બેલેન્સ કરવાનો બે બાજુથી. પણ જ્યારે તમે ચાર્જને બેલેન્સ કરો છો ત્યારે ચેક કરવાનું કે એસિડિક માધ્યમ છે તો તમારે H+ થી એને બેલેન્સ કરવાનું. બરાબર. અને જો બેઝિક માધ્યમ હોય તો તમારે OH- થી એને બેલેન્સ કરવાનું. રાઈટ. કાંઈ ન કીધું હોય તો H+ થી બેલેન્સ કરી નાખો તો પણ ચાલશે. પછી ઓક્સિજનને બેલેન્સ કરવાનો અને લાસ્ટની અંદર તમારે કોને બેલેન્સ કરવાનું? હાઇડ્રોજનને. આમ જોશો તો હાઇડ્રોજન એની જાતે બેલેન્સ થઈ ગયો હશે. હું અહીંયા તમારી પાસે એક એક્ઝામ્પલ લઉં છું મિત્રો, જોતા જઈએ. કોપરની સાથે આપ્યું છે NO3-1, સામે જશે તો NO2 અને Cu+2. આવી એક આપણને પ્રક્રિયા આપી છે, આપણે આને બેલેન્સ કરવી છે. કઈ રીતે કરવાની? તો પહેલા ચેક કરો કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે. અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક 0 હશે, અહીંયા કોપરનો ઓક્સિડેશન આંક +2 છે. એટલે જરા વિચારો કે અહીંયા બે ઓક્સિડેશન આંકનો વધારો થયો. બરાબર. અને અહીંયા ઓક્સિડેશન થાય છે. NO3-1 આનો ઓક્સિડેશન આંક ગણશો તો +5 મળશે, આનો ઓક્સિડેશન આંક +4 મળશે. તો જરા વિચારો +5 માંથી +4 માં ગયું એટલે એક આંકનો ઘટાડો થયો અને અહીંયા શું થાય છે? રિડક્શન. તો પહેલા એ નક્કી કરી લ્યો કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. કોપરનું ઓક્સિડેશન થયું અને નાઇટ્રોજનનું શું થયું? રિડક્શન. અચ્છા, એક જ કોપર છે, એ તો +2 ઉપર આપ્યું છે. બરાબર. મતલબ કે કોપર બેલેન્સ જ છે. અચ્છા, માની લ્યો કે અહીંયા બે કોપર હોત, Cu2 હોત, તો બેલેન્સ કરવા હું અહીંયા શું કરત? 2 મૂકત. પણ જો હું અહીંયા 2 મૂકું તો મારે આની સાથે પણ 2 ને ગુણવા જોઈએ. આઈડિયા આવે છે? તો અહીંયા જો બેલેન્સ ન હોય તો બેલેન્સ કરવા માટે મારે બેલેન્સ કરવા જે આંકડો અહીંયા મૂકું છું એ જ આંકડો મારે અહીંયા ગુણવો જોઈએ. ફિલહાલ આ બેલેન્સ છે એટલે ગુણવાની જરૂર નથી. અહીંયા એક નાઇટ્રોજન છે, પણ માની લો કે N2O3 હોત
તો અહીંયા n2 હોત તો અહીંયા મારે 2 કરવા માટે આગળ 2 મૂકવા પડત, તો મારે આને 2 થી ગુણવા જોઈએ, પણ એવું નથી અત્યારે. ચાલો, મેઇન તત્વ જેનું ઓક્સિડેશન અને રિડક્શન થાય છે એ બેલેન્સ થઈ ગયા. એનો આ ગુણક તમને મળી ગયો, 1 માં 2 છે, 1 માં 1 છે. હવે શું કરવાનું કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાયના તત્વો હોય તો એને બેલેન્સ કરો. આમાં નથી, જરૂર નથી. ત્રીજું કામ તમારે ગુણવાનું થશે. કોને ગુણવાનું થાય? આ 1 વાળું જે છે એ કોપરને ગુણવાનું અને 2 જે છે એ નાઇટ્રોજનને ગુણવાનું. તો કોપર તો એઝ ઇટ ઇઝ રહ્યું, નાઇટ્રોજનને 2 થી ગુણો એટલે 2NO3 -1 થયું. સામેના ભાગમાં જશે, બરાબર, તો શું થશે? જુઓ, 2NO2, બે બાજુ નાઇટ્રોજનને 2 થી ગુણવાનું અને કોપર એઝ ઇટ ઇઝ છે. હવે જો અહીંયા 2 નાઇટ્રોજન 2 નાઇટ્રોજન, 1 કોપર 1 કોપર, બેલેન્સ થઈ ગયા. ઓક્સિજન અને હાઇડ્રોજનનો વારો છેલ્લે હોય, પહેલા ચાર્જ બેલેન્સ કરાય. ઓક્સિડેશન મેથડમાં પહેલા ચાર્જ આવે, તો ચાર્જ અહીંયા નક્કી કરો કેટલો થાય છે. જોવો જોઈ, 2 ગુણ્યા 1 એટલે -2 ચાર્જ થયો અને આમાં કેટલો ચાર્જ છે? +2 ચાર્જ. એમ નહીં કે -2 ને +2 હામાહામી 0, એમ નહીં. બે બાજુ કા -2 હોવો જોઈએ ને કા બે બાજુ +2 હોવો જોઈએ. હવે ધારો કે તમને એમ કીધું હોય કે આ એસિડિક માધ્યમ છે તો તમારે H+ ઉમેરવો પડે, અને જો બેઝિક માધ્યમ કીધું હોય તો તમારે OH- ગુણવો પડે. ઓકે, માની લો કે અત્યારે આપણે આને એસિડિક માધ્યમ પકડીને ચાલીએ. જો એસિડિક માધ્યમ હોય તો તમારે H+ એડ કરવાનો. તમે કઈ બાજુ H+ એડ કરો કે જેના કારણે ચાર્જ બેલેન્સ થાય? તો અહીંયા તો ઓલરેડી +2 છે, અહીંયા -2 છે. હું કંઈક એટલો H+ ચાર્જ એડ કરું કે જેના કારણે આ બાજુ +2 થઈ જાય. તો વિચારો કે અહીંયા હું 4H+ એડ કરું તો 4+ અને 2- એટલે હવે અહીંયા ટોટલ ચાર્જ કેટલો થયો? +2. આ બાજુ કેટલો થયો? +2. પતી ગયું, ચાર્જ બેલેન્સ થઈ ગયો. તો પહેલું કામ કર્યું, મેઇન તત્વો બેલેન્સ કર્યા, મેઇન તત્વો બેલેન્સ કર્યા, ચાર્જ બેલેન્સ કર્યો. હવે કોનો વારો આવ્યો? ઓક્સિજનનો. પહેલા ઓક્સિજન, હાઇડ્રોજન એની જાતે થઈ જશે. 3 દુને 6 ઓક્સિજન, 2 દુને 4 ઓક્સિજન. આ બાજુ 2 ઓક્સિજન ઘટે છે. ઓક્સિજનને બેલેન્સ કરવા હંમેશા H2O એડ કરવાના. 2 H2O એડ કરો એટલે 2 ઓક્સિજન બેલેન્સ થઈ જાય. ચાલો, 2 H2O, 2 ને આ 2 ઓક્સિજન અને આ 4 ઓક્સિજન, 6 ઓક્સિજન, 3 દુને 6 ઓક્સિજન. ચાર્જ બેલેન્સ થઈ ગયો, મેઇન તત્વો બેલેન્સ થઈ ગયા. છેલ્લે વારો કોનો આવ્યો? હાઇડ્રોજન. ચેક કરી લ્યો, 4 હાઇડ્રોજન છે, અહીંયા 4 હાઇડ્રોજન છે. પ્રક્રિયા કેવી થઈ ગઈ? બેલેન્સ થઈ ગઈ. અચ્છા, પ્રશ્ન કેવો પૂછે? તમને કોઈ પણ આગળનો સહગુણક પૂછે. આ પ્રક્રિયાની અંદર તમને અહીંયા માની લો કે x આપી દે, બરાબર, અહીંયા x આપી દે, આવું કાંઈ પણ આપી દે, તમને એમ કે x નું મૂલ્ય કયું હશે? ઓપ્શન આપી દે તો જો અહીંયા x નું મૂલ્ય કેટલું મળે છે? 2. બરાબર, આવા રિલેટેડ પ્રશ્નો તમને પૂછી શકે. હજી આપણે કોઈ એક પ્રક્રિયા જોશું કે જેની અંદર થોડું સામસામે ફેરફાર કરી શકાય એવી 1-2 મેથડ હોય, એની આપણે ડિસ્કશન કરી. એક પ્રક્રિયા હજી લઉં છું, Cr2O7. અહીંયા આપ્યું છે Cr2O7 -2, રાઈટ. એની સાથે સાથે આપણે લેવું છે એક લઈશું આપણે Cr2O7 -2 પ્લસ SO2 પ્લસ H+. કદાચ આ ન લખો અત્યારે તો પણ ચાલે હો, જરૂર નથી, પાછળથી એડ થઈ જશે. અહીંયા આવી જશે Cr+3 પ્લસ HSO4 જેવું હશે કાંઈક, બરાબર છે. HSO4 -1 અને 1 H2O એડ કરી દઈએ. હવે આ આપ્યું હોય ને એના ઉપરથી ખબર પડે કે આ એસિડિક માધ્યમ છે. કદાચ ન આપ્યું હોય તો આઈડિયા આવી જાય કે આ કેવું માધ્યમ છે? એસિડિક માધ્યમ છે. બરાબર, ગણતી વખતે આપણે આને ધ્યાનમાં નહીં લઈએ, પછી આપણે અમથા એડ કરશું. અહીંયા ક્રોમિયમનો ઓક્સિડેશન નંબર ગણો તો +6 હશે. અહીંયા તો આપી જ દીધું છે, કેટલું આપ્યું છે? +3.
તો જરા વિચારો, આમાં 3 પાયદાન ઘટે છે એટલે રિડક્શન હશે. અહીંયા સલ્ફરનો ઓક્સિડેશન આંક છે એ +4 છે. આ બાજુ જશે સલ્ફર તો એનો ઓક્સિડેશન આંક કેટલો થાય છે એ જરા ચેક કરી લઈએ. અહીંયા +4 હશે, અહીંયા ગણો તો +1 + x - 8 = -1, x - 7 = -1, x = +6. તો અહીંયા આગળ આ 6 હશે અને રિડક્શન નહીં હોય પણ કેવું થશે, આનું ઓક્સિડેશન થશે. રાઈટ. ફરીથી એક વખત મૂકી દઈએ છીએ. ઓકે, આનો ઓક્સિડેશન આંક +6, +4 માંથી +6 થયો એટલે 2 પાયદાન વધ્યા છે અને આને કહેશું આપણે ઓક્સિડેશન. બરાબર છે. પહેલા કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે એ નક્કી કરો. આનું રિડક્શન થયું, આનું ઓક્સિડેશન થયું. કેટલાનો ફેરફાર થયો? 2 નો ફેરફાર થયો. બરાબર. 2 પાયદાન વધ્યા, આમાં 3 પાયદાન ઘટ્યા. હવે બેલેન્સ કરો. આમાં ક્રોમિયમ કેટલા છે? 2. આમાં ક્રોમિયમ કેટલા છે? 1. અચ્છા, આને બેલેન્સ કરવા માટે મારે અહીંયા શું કરવું પડે? 2 મૂકવા પડે. જો હવે અહીંયા 2 ક્રોમિયમ થઈ ગયા, પણ જેવા મેં એને 2 અહીંયા ગુણ્યા તો મારે 2 અહીંયા ગુણવાના. અહીંયા સલ્ફર 1 જ છે, અહીંયા સલ્ફર 1 જ છે એટલે આને કાંઈ ગુણવાની જરૂર નથી. જો અહીંયા મેં બેલેન્સ કરવા માટે 2 મૂક્યા તો 2 અહીંયા ગુણ્યા. હવે આનો કુલ આંકડો કેટલો થયો? 6. આનો કુલ આંકડો કેટલો થયો? 2. તો આ 6 છે અને આ 2 છે. બેયના આંકડા આ સરખા કરવા માટે મારે આને કેટલા વડે ગુણવું પડે? 3 થી ગુણવું પડે. તો ડેફિનેટલી જોજો, Cr2O7 -2, આને 3 થી ગુણવું એટલે 3SO2. આને લખવાની જરૂર નથી અત્યારે, પછી પાછળથી એડ કરી દેશું. અહીંયા આવી ગયું 2Cr + 3 પ્લસ આને 3 થી ગુણવાનું એટલે 3HSO4 -1. અત્યારે આને લખવાની જરૂરિયાત નથી. ચેક કરો, જો 3S 3S, 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ. જેનું ઓક્સિડેશન ને રિડક્શન થતું હતું એને તો બેલેન્સ કરી દીધા. હવે શું કરવાનું ભાઈ? તો કે ઓક્સિજન અને હાઇડ્રોજન સિવાય ના કોઈ તત્વો હોય તો એને બેલેન્સ કરો. નથી. ચાર્જનો વારો આવશે. ચાલો, કેટલો ચાર્જ છે અહીંયા ચેક કરો. જોઈ -2 ચાર્જ છે. અહીંયા કેટલો ચાર્જ થાય? 3 × 2 + 6, 3 માઇનસ એટલે અહીંયા -3 ચાર્જ થયો. કેટલો ચાર્જ થયો? અહીંયા -3 ચાર્જ થાય છે. જુઓ, અહીંયા આગળ જે ચાર્જ તમને જોવા મળ્યો એ -3 છે, અહીંયા -2 છે. બરાબર છે. ચેક કરી લઈએ ફરી એક વખત. અહીંયા +3 × 2 = 6 +6 અને અહીંયા -3 એટલે અહીંયા +3 ચાર્જ થયો. ચાલો, અહીંયા +3 ચાર્જ છે, અહીંયા -2 ચાર્જ છે. અહીંયા મારે +3 લાવવો છે તો અહીંયા એસિડિક માધ્યમ છે તો મારે અહીંયા +3 લાવવો હોય તો +5 થી ઉમેરવું પડે. +5 થી ઉમેરવાનું છે એટલે +H+ થી ઉમેરવાનું એટલે Cr2O7 -2 + 3SO2 + 5H+. જો હવે ચાર્જ બેલેન્સ થઈ ગયો, +5 અને -2 +3 થઈ ગયો. સામેના ભાગમાં જાવ તો 2Cr + 3 + 3HSO4 -1. ક્રોમિયમ બેલેન્સ, સલ્ફર બેલેન્સ, ચાર્જ બેલેન્સ. વધ્યું કોણ? ઓક્સિજન અને હાઇડ્રોજન. ઓક્સિજન ગણી લઈએ. ચાલો, કેટલા ઓક્સિજન છે ચેક કરીએ. 7 7 3 × 2 = 6, 6 ને 7 13. અહીંયા ગણો તો 3 ચોક 12. આ બાજુ 12 છે, આ બાજુ 13 છે. 1 ઓક્સિજન ઘટે છે એટલે 1 H2O ઉમેરી દો એટલે ઓક્સિજન બેલેન્સ થઈ ગયો. ચાલો, હાઇડ્રોજન ગણી લઈએ. 5 હાઇડ્રોજન છે. 3 3 ને 2 5, 5 હાઇડ્રોજન થઈ ગયા. આ આપેલી પ્રક્રિયા છે એ આખી કેવી થઈ ગઈ? બેલેન્સ. તો મિત્રો, આ રીતે જે તે પ્રક્રિયા છે એને તમે બેલેન્સ કરી શકશો. બરાબર છે? ખ્યાલ આવે છે? આ બેલેન્સ કરવા માટેની સરળ પદ્ધતિ છે. ઓક્સિડેશન પદ્ધતિથી તમે આને બેલેન્સ કરી શકશો.
જો મિત્રો પરીક્ષામાં તમે કોઈ પણ પદ્ધતિથી બેલેન્સ કરો કોઈ ફેર નહીં પડે. આ સરળ છે અને એના પછીની પદ્ધતિ સરળ છે. બે પદ્ધતિથી તમે એને બેલેન્સ કરી શકશો. રાઈટ? ક્લિયર થાય છે? તો બહુ સિમ્પલ છે. હવે એક ખાસ પ્રકારની એક પ્રક્રિયા છે એ આપણે ગણવા જઈ રહ્યા છીએ. બરાબર છે? એ છે I2 પ્લસ NaOH. સામેના ભાગમાં જશે તો NaI પ્લસ NaIO3 અને H2O. આવી એક પ્રક્રિયા આપી છે. હવે અહીંયા ઓક્સિડેશન નંબર 0, આનો +1 -1 આનો ઓક્સિડેશન નંબર તમે ગણો તો 6 + 1 સામે જશે તો અહીંયા એનો ઓક્સિડેશન નંબર તમને મળશે +5. તો અહીંયા જરાક ચેક કરો કે સોડિયમના ઓક્સિડેશન નંબરમાં કોઈ ફેરફાર નથી થતો, પણ આયોડિનનો ઓક્સિડેશન નંબર ઘટે છે અને આયોડિનનો ઓક્સિડેશન નંબર વધે છે. મતલબ આયોડિનનું રિડક્શન થાય છે અને આયોડિનનું ઓક્સિડેશન થાય છે. એક જ તત્વનું ઓક્સિડેશન ને એ જ તત્વનું રિડક્શન થતું હોય તો એવી પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા કહેવાય. મિત્રો જ્યારે આવી વિષમીકરણની પ્રક્રિયા આપી હોય ને બેલેન્સ કરવાની થાય તો જેનું વિષમીકરણ થતું હોય ને એને 2 વખત લખી નાખવાનું. દાખલા તરીકે જોજો I2 પ્લસ I2 NaOH સામેના ભાગમાં જાય તો NaI NaIO3 H2O લખવાની જરૂર નથી. ચાલો છોડ દો. હવે એકનું ઓક્સિડેશન કરો, એકનું રિડક્શન કરો. અહીંયા આગળ તમે જાઓ તો અહીંયા 0 થી લઈ અને અહીંયા -1 સુધી આવે છે, એટલે અહીંયા એક પાયદાન ઘટે છે, રિડક્શન થયું. અહીંયા આગળ જરાક ચેક કરો તો અહીંયા +5 છે અને આનો ઓક્સિડેશન નંબર કેટલો છે? 0. અહીંયા 5 પાયદાન વધે છે એટલે એનું ઓક્સિડેશન થયું. આટલું ક્લિયર થઈ ગયું? પણ અહીંયા 2 I છે, અહીંયા કેટલા I છે? એક જ I છે. તમારે ડેફિનેટલી આને 2 થી ગુણવું પડે. જો હું આને 2 થી ગુણું તો અહીંયા પણ મારે કેટલાથી ગુણવું પડે? 2 થી ગુણવું પડે. સેમ અહીંયા 2 I છે, અહીંયા એક જ I છે, એટલે આને પણ મારે 2 થી ગુણવું પડે અને આને પણ મારે કેટલાથી ગુણવું પડે? 2 થી ગુણવું પડે. ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ આનો કુલ સહગુણક 10 થયો, આનો કેટલો થયો? 2. આ 2 ને કેન્સલ કરી નાખો તો ચાલે સામસામી. એટલે આ આખી પ્રક્રિયા જે છે બરાબર એ 5 વાળી છે. આ કેટલી છે? 1. એટલે 1 ને 5 ને 5 ને 1 થી ગુણો. આને હું 1 થી ગુણું છું. જોજો આને એઝ ઇટ ઇઝ આ 1 વાળી છે એટલે આને 5 થી ગુણું છું એટલે 5 I2. આ 5 વાળી છે એટલે એઝ ઇટ ઇઝ 1 થી ગુણું છું I2 પ્લસ NaOH. સામેના ભાગમાં જશે તો આ 1 વાળી છે એટલે એને 5 થી ગુણું એટલે 10 NaI. આ 5 વાળી છે એટલે એને 1 થી ગુણું એટલે 2 NaIO3. લો પતી ગયું. આ ભેગું કરી દઉં તો 6 I2, 6 દુ ને 12 I થયા, 10 ને 2 12 I થયા. ઓકે. NaOH માં Na કેટલા છે? તો કે અહીંયા એક જ છે. અહીંયા કેટલા છે? તો કે 10 છે. 10 ને 2 12 છે. તો મારે અહીંયા કેટલા કરવા પડે? 12 NaOH. પતી ગયું? સામે ગયા તો 10 NaI પ્લસ આ 2 NaIO3. લો 12 I થયા, 10 ને 2 12 I થયા, 12 Na થયા, 2 ને 10 12 Na થયા. હવે વારો આવ્યો ચાર્જનો. ચાર્જ 2 માંથી એકેય બાજુ નથી. હવે વારો આવ્યો ઓક્સિજનનો. 12 ઓક્સિજન છે. અહીંયા 3 દુ ને 6 ઓક્સિજન છે. આ બાજુ 6 ઓક્સિજન ઘટે છે. જેટલા ઓક્સિજન ઘટતા હોય એટલા H2O ઉમેરી દો. થઈ ગયા? હાઇડ્રોજન ગણી લ્યો. 12 હાઇડ્રોજન થયા. અહીંયા 6 દુ ને 12 હાઇડ્રોજન થયા. આખી પ્રક્રિયા કેવી થઈ ગઈ? બેલેન્સ થઈ ગઈ. આઈડિયા આવે છે? વિષમીકરણની પ્રક્રિયા હોય તો પણ આ રીતે તમે એને બેલેન્સ કરો. જો અહીંયા તમને એમ થાય સર અહીંયા 12 કેમ મૂક્યા? આ જેનું ઓક્સિડેશન ને રિડક્શન થાય એ સિવાયનું તત્વ છે, પછી વારો એનો આવે.
તો અહીંયા આગળ એક જ Na હતું ને અહીંયા 12 Na હતા એટલે આપણે એને 12 Na કરવા પડ્યા. બરાબર? તો આ પ્રમાણે તમે એનો ઓક્સિડેશન પદ્ધતિથી અથવા ઓક્સિડેશન આંકથી તમે એને બેલેન્સ કરી શકશો. આ પણ એક બહુ સરળ પદ્ધતિ છે. એના પછીની એક પદ્ધતિ આપણે જોઈએ જેમાં અર્ધ પ્રક્રિયાથી આપણે અર્ધ પ્રક્રિયાથી આપણે બંનેને બેલેન્સ કરશું. હવે આપણે અર્ધ પ્રક્રિયાથી કોઈ પ્રક્રિયા છે ને કઈ રીતે સંતુલિત કરી શકાય એની એક ડિસ્કશન કરીએ. આપણે એક એક્ઝામ્પલ લઈએ છીએ MnO4 -1 પ્લસ અહીંયા આપું છું SO3 -2 બરાબર, અને સામેના ભાગમાં જાય તો Mn+2 અને સાથે સાથે લઈએ છીએ આપણે SO4 -2 રાઈટ. અર્ધ પ્રક્રિયાથી આપણે બેલેન્સ કરવું છે, પણ પહેલું કામ એ કરવું પડશે કે કોનું ઓક્સિડેશન થાય ને કોનું રિડક્શન. કેટલા અંકથી ફેરફાર થવાની જરૂર નથી. ચાલો અહીંયા MnO4 +8 આ બાજુ જશે તો આનો ઓક્સિડેશન આંક +7 હશે અને અહીંયા આગળ +2 છે, મતલબ આનું રિડક્શન થાય છે તો ડેફિનેટલી આનું ઓક્સિડેશન થતું હશે. ઓક્સિડેશન વાળો ભાગ લખીએ, ડાબી બાજુ લખીએ, SO2 માંથી થશે SO4 -2 બે ભાગ પાડી દઈએ. અહીંયા આપણને મળશે MnO4 -1 થી આપણને મળશે Mn+2 બે ભાગ પાડી દેવાના. પહેલા શું કર્યું આપણે નક્કી કર્યું કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન. બરાબર. હવે પહેલું કામ તમારે કરવાનું કે મેઇન તત્વને બેલેન્સ કરો. આમાં એક સલ્ફર છે, આમાં એક સલ્ફર છે, બેલેન્સ છે. આને પછી લઈએ. હવે પહેલું કામ આમાં શું કરવાનું કે ઓક્સિજનને બેલેન્સ કરવાનો. ઓક્સિજનને બેલેન્સ કરવા માટે શું કરવાનું, જે બાજુ ઓક્સિજન ઘટતા હોય એટલા H2O ઉમેરવાના. અહીંયા 4 ઓક્સિજન છે, 3 ઓક્સિજન છે એટલે ડેફિનેટલી 1 H2O ઉમેર્યા. જેવા ઓક્સિજન એડ કરશો એટલે હાઇડ્રોજન ઇમ્બેલેન્સ થશે. હાઇડ્રોજનને બેલેન્સ કરવા માટે ચેક કરવાનું કે પ્રક્રિયા એસિડિક માધ્યમમાં થાય છે કે બેઝિક માધ્યમમાં. જો કાંઈ ન કીધું હોય તો એસિડિક માધ્યમ પકડીને ચાલવાનું. પહેલા આપણે એસિડિક માધ્યમ પકડીને ચાલીએ અને પછી એને બેઝિકમાં કેમ ફેરવા એ શીખવાડીશ. ચાલો એસિડિકમાં ચાલીએ તો અહીંયા 2 હાઇડ્રોજન છે, આ બાજુ એકેય નથી એટલે અહીંયા 2H+ લેવા પડશે મારે. બરાબર છે. તો અહીંયા આગળ મેં કેટલા લીધા, 2H+ લીધા. બરાબર. અહીંયા મેં 2H+ લઈ લીધા. હવે આપણે ચેક કરતા જઈએ કે અહીંયા 2H થયા, અહીંયા 2H થયા, એક સલ્ફર થયો, એક સલ્ફર થયો, 4 ઓક્સિજન થયા, 4 ઓક્સિજન થયા. ચાર્જ ગણો તો કેટલો થાય. અહીંયા -2 છે, અહીંયા +2 ને -2 એટલે 0 થાય છે. બરાબર છે. તો હવે આપણે ચાર્જ બેલેન્સ કરવાનો થશે. ચાર્જ બેલેન્સ કરવા માટે જે જગ્યાએ ચાર્જ ઓછો હોય મતલબ કે ઋણમાં હોય એનાથી વિરુદ્ધ બાજુએ તમારે ઇલેક્ટ્રોન એડ કરવાના. આ બાજુ જો -2 છે, આ બાજુ 0 છે, તો આમાં હું 2 ઇલેક્ટ્રોન એડ કરી દઉં તો ચાર્જ બેલેન્સ થઈ ગયો. હવે જો આમાં ચાર્જ બેલેન્સ કરવા ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાનો, ઓલામાં ચાર્જ બેલેન્સ કરવા હાઇડ્રોજન H+ નો ઉપયોગ કરતા હતા. -2 -2 થઈ ગયું. 2 હાઇડ્રોજન 2 હાઇડ્રોજન, 1 સલ્ફર 1 સલ્ફર, 4 ઓક્સિજન 4 ઓક્સિજન, ચાર્જ બેલેન્સ થઈ ગયો. આ બાજુ આવી જાઓ, 1 Mn 1 Mn, 4 ઓક્સિજન છે, અહીંયા 4 H2O એડ કરી દઉં એટલે 4 ઓક્સિજન થઈ ગયા, 8 હાઇડ્રોજન થયા. જુઓ એટલે આ બાજુ મારે એડ કરવું પડે 8H+ પ્લસ MnO4 -1, સામેના પક્ષમાં જશે તો Mn+2 પ્લસ 4H2O. Mn1 1 Mn, 4 ઓક્સિજન 4 ઓક્સિજન, 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન. ચાર્જ ચેક કરો, +8 -1 એટલે આ બાજુ +7 થયા, આ બાજુ +2 થયા, +5 અને +2.
આ બાજુ +2 કરવા માટે શું કરવાનું તો કે આ બાજુ હું 5 ઇલેક્ટ્રોન એડ કરી દઉં તો થઈ ગયા. તો જુઓ ઇલેક્ટ્રોન થી ચાર્જ બેલેન્સ કરવાનો. આ બાજુ પહેલી મેથડમાં હાઇડ્રોજન થી ચાર્જ બેલેન્સ કરતા હતા, આમાં ઇલેક્ટ્રોન થી કરવાનો. 5 ઇલેક્ટ્રોન 8 એટલે 5 માઇનસ અને 8 પ્લસ માઇનસ કેટલા થયા +3 -1 એટલે +2. અહીંયા ઓલરેડી +2 છે. બધું બેલેન્સ થઈ ગયું. બે બાજુ સરખા ઇલેક્ટ્રોન કરવા છે તો શું કરવાનું, આને મારે 5 થી ગુણવા પડે અને આ આખી પ્રક્રિયાને મારે 2 થી ગુણવી પડે. બરાબર. આને હું 5 થી ગુણી નાખું તો મને જોજો કેટલા મળશે, 5H2O પ્લસ 5SO3 -2. આઈડિયા આવે છે? બરાબર. આ બાજુ જાઓ તો મને શું મળશે જરાક જોવો જોઈએ, 5SO4 -2 પ્લસ 10H પ્લસ. કેટલા મને H પ્લસ મળ્યા? 10H પ્લસ મળે છે. જુઓ બરાબર. અને અહીંયા મળી ગયા મને 10 ઇલેક્ટ્રોન. આ બાજુ મારે કેટલાથી ગુણવાનું, 2 થી ગુણવાનું. એટલે સૌથી પહેલા મને મળશે 10 ઇલેક્ટ્રોન પ્લસ 16H પ્લસ પ્લસ અહીંયા મારે 2 થી ગુણવાનું એટલે 2MnO4 -1. સામે ગયા તો 2Mn +2 પ્લસ 2 થી ગુણવું એટલે 8H2O. પતી ગયું. બે બાજુ ગુણી નાખ્યું. હવે ડાબી બાજુ વાળાને ડાબી બાજુ ભેગું કરો, જમણી બાજુ વાળાને જમણી બાજુ ભેગું કરો. ચાલો 5H2O પ્લસ 5SO3 -2 પ્લસ આ બાજુ પૂરું થઈ ગયું. આ બાજુ લાવો તો શું થઈ ગયું, 10 ઇલેક્ટ્રોન પ્લસ 16H પ્લસ પ્લસ 2MnO4 -1. સામેના ભાગમાં આને લઈ જાઓ. કેટલું આવશે, 5SO4 -2 SO4 -2 પ્લસ 10H પ્લસ પ્લસ 10 ઇલેક્ટ્રોન પ્લસ આ બાજુનું લઈ લો 2Mn +2 અને 8H2O. હવે સામસામી જેટલું બાદ થતું એટલું કરી નાખો. 10 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા, 10 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ ગયા. 5H2O છે, સામેના ભાગમાં 8H2O છે એટલે આ 5 કેન્સલ થઈ ગયા. અહીંયા હવે 8 ની જગ્યાએ કેટલા થઈ ગયા, 3H2O. અહીંયા 16 હાઇડ્રોજન છે, અહીંયા 10 હાઇડ્રોજન છે. આમાં હવે કેટલા વધ્યા, 6H પ્લસ વધ્યા. ચાલો બાકીનું લખી નાખીએ આપણે તો 5SO3 -2 પ્લસ 2MnO4 -1 6H પ્લસ વધ્યા છે, 6H પ્લસ સામેના ભાગમાં જાય તો 5SO4 -2 પ્લસ આ કેન્સલ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું, 2Mn +2 અને 3H2O. આટલું વધ્યું. 2Mn 2Mn પતી ગયું. 5 સલ્ફર 5 સલ્ફર પતી ગયું. ઓક્સિજન ગણી લઈએ. 5 તેરી ને 15, 4 દુ ને 8, 23 ઓક્સિજન, 5 ચોક 20, 20 ને 3 23 ઓક્સિજન બેલેન્સ. હાઇડ્રોજન ચેક કરીએ. 6 હાઇડ્રોજન 6 હાઇડ્રોજન પતી ગયું. ચાર્જ ગણો -10 ને -2, -12 +6 એટલે -6. અહીંયા ગણો તો 5 દુ ને 10, -10 અને +4 -6. બે બાજુ બેલેન્સ ચાર્જ થઈ ગયો. ઓક્સિજન બેલેન્સ થઈ ગયું, હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયું અને સલ્ફર બેલેન્સ થઈ ગયું. તો આખી પ્રક્રિયા છે કેવી થઈ ગઈ, બેલેન્સ થઈ ગઈ. તો આ રીતે અર્ધ પ્રક્રિયાથી પણ તમે પ્રક્રિયાને બેલેન્સ કરી શકશો. ખ્યાલ આવે છે? આ એક સિમ્પલ મેથડ છે. હજી એક આવું એક એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ જેના કારણે આપણે અર્ધ પ્રક્રિયાથી બેલેન્સ કરી શકીએ. એક પ્રક્રિયા લેતા જઈએ. Cr2O7 -2 એની સાથે સાથે C2H4O
બરાબર, અને સામેના ભાગમાં મળશે તમને C2H4O2 પ્લસ Cr પ્લસ 3. બરાબર, આવી એક પ્રક્રિયા આપણને આપી છે. તો ડેફિનેટલી આનો ઓક્સિડેશન અવસ્થા +6 હશે અને આની +3 છે, એટલે એની રિડક્શન થશે અને આનું ઓક્સિડેશન થશે. તો જરા વિચારી લઈએ, C2H4O માંથી C2H4O2 અને અહીંયા મને મળશે Cr2O7 -2 થી મળી જશે Cr પ્લસ 3. ચાલો, આ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, આ રિડક્શન અર્ધ પ્રક્રિયા. 2 કાર્બન છે, 2 કાર્બન છે, બેલેન્સ છે. હાઇડ્રોજન નહીં જોવાનું, પહેલા ઓક્સિજન જોવાનું. કેટલા ઓક્સિજન છે? 1. અહીંયા 2 છે, એટલે ડેફિનેટલી 1 H2O ઉમેરવો પડે. હવે હાઇડ્રોજન જુઓ કેટલા છે? 4 છે. અહીંયા 4 ને 2 6 છે, તો ડેફિનેટલી મારે 2 H પ્લસ એડ કરવા પડે. એટલે 2 કાર્બન, 2 કાર્બન, ઓક્સિજન 2, ઓક્સિજન અહીંયા કેટલા થયા? 2. અહીંયા ઓક્સિજન 2, 2 ને 4 6 હાઇડ્રોજન, 6 હાઇડ્રોજન. અહીંયા +2 ચાર્જ છે, અહીંયા 0 ચાર્જ છે, તો ડેફિનેટલી અહીંયા મારે 2 ઇલેક્ટ્રોન ઉમેરી દઉં તો અહીંયા 0 ચાર્જ થઈ ગયો, આ બાજુ 0 ચાર્જ થઈ ગયો. અર્ધ પ્રક્રિયામાં બેલેન્સ કરવા ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કરવાનો. આ બાજુ 2 ક્રોમિયમ છે, 2 ક્રોમિયમ થઈ ગયા. અહીંયા ઓક્સિજન 7 છે, આ બાજુ એકેય ઓક્સિજન નથી, એટલે 7 H2O થઈ ગયા. ઓક્સિજન બેલેન્સ થઈ ગયા, ક્રોમિયમ બેલેન્સ થઈ ગયા. હાઇડ્રોજન આ બાજુ 14 છે, આ બાજુ 0 છે, તો 14H પ્લસ પ્લસ અહીંયા આપણે મૂકીએ 14H પ્લસ પ્લસ Cr2O7 -2 સામે ગયા તો 2Cr પ્લસ 2 સોરી પ્લસ 3 અને અહીંયા મળી ગયું મને 7H2O. ચાલો, હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા, હાઇડ્રોજન બેલેન્સ થઈ ગયા, ઓક્સિજન બેલેન્સ થઈ ગયા, ક્રોમિયમ બેલેન્સ થઈ ગયો. ચાર્જ ગણો તો અહીંયા કેટલો છે? 3 × 2 = 6 પ્લસ 6 છે. અહીંયા +14 અને -2 એટલે +12 છે. આ બાજુ મારે +6 કરવા છે બે બાજુ, તો શું કરીશું? આ બાજુ 6 ઇલેક્ટ્રોન ઉમેરીશ. અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા 6 ઇલેક્ટ્રોન કરવા હોય તો ખાલી આ એક જ બાજુ 3 થી ગુણી નાખું. જો હવે એવું ન કરે કે આને 2 થી ગુણું, આને 6 થી ગુણું, આને ખાલી હું 3 થી ગુણી નાખું તો 6 ઇલેક્ટ્રોન થઈ જાય, ચાલે. ચાલો, 3 થી ગુણું છું, 3H2O પ્લસ 3C2H4O સામે ગયા તો 3C2H4O2 પ્લસ 6H પ્લસ પ્લસ 6 ઇલેક્ટ્રોન થઈ ગયું. બંને બાજુ સેમ થઈ ગયું. હવે ડાબી બાજુ વાળું ડાબી બાજુ, જમણી બાજુ વાળું જમણી બાજુ. ચાલો, સૌથી પહેલા 3H2O પ્લસ 3C2H4O. બરાબર, જે ડાબી બાજુ વાળું છે એ ડાબી બાજુ લખીશ અને જમણી બાજુ વાળું છે એ જમણી બાજુ લખીશ. હવે ડાબી બાજુ વાળું હજી શું વધ્યું છે? જોજો આ બાજુ 6 ઇલેક્ટ્રોન, આ બાજુ પ્લસ 14 હાઇડ્રોજન પ્લસ Cr2O7 -2. ડાબી બાજુ પૂરું. ચાલો, જમણી બાજુ જાઓ, અહીંયાથી શરૂ કરો. 3C2H4O2 પ્લસ 6H પ્લસ અને અહીંયા આવી ગયા 6 ઇલેક્ટ્રોન પ્લસ આ બાજુ હજી બાકી છે, અહીંયા મને મળશે 2Cr પ્લસ 3 પ્લસ 7H2O. ખેલ ખતમ. બરાબર, હવે જેટલું ઉડતું એટલું ઉડાડો. પહેલા ઇલેક્ટ્રોન ઉડી જશે કેમ કે એ સરખા હશે. બરાબર, H2O 3 છે, સામે 7 છે, એટલે આ કેન્સલ થઈ જશે. 7H2O ની જગ્યાએ મારે કેટલા લેવાના? 4H2O. અહીંયા હાઇડ્રોજન 14 છે, H પ્લસ, અહીંયા 6 છે, 6 કેન્સલ કરી નાખો, અહીંયા મને 8H પ્લસ મળશે. બસ પતી ગયું. ચાલો લખીએ, Cr2O7 -2 આવી ગયું પ્લસ 3C2H4O આવી ગયું. પતી ગયું બધું જ. જો આ કેટલા છે?
ખ્યાલ આવે છે? હજી કંઈક વધે છે. શું વધે છે? ઓકે, આ 8 વધ્યા છે. 8H+. ચાલો સામેના પક્ષમાં જાઓ. 3C2H4O2 પ્લસ આ વયા ગયા, આ જતા રહ્યા, આ બાકી છે 2Cr+3 અને સામે 4H2O. ચાલો 6 કાર્બન 6 કાર્બન આવી ગયા. 2 ક્રોમિયમ 2 ક્રોમિયમ પતી ગયું. ઓક્સિજન ગણી લ્યો 7, 3 દુ ને 6, 13 ઓક્સિજન. 3 દુ ને 6, 6 ને C2O3 અહીંયા 3 અને 7 10 ઓક્સિજન છે. 3 દુ ને 6, 6 4 10 ઓક્સિજન પતી ગયું. 8 હાઇડ્રોજન પતી ગયું. ચાર્જ ગણી લ્યો +8 -2 એટલે અહીંયા ચાર્જ +6 થયો. અહીંયા 3 દુ ને 6 +6 ચાર્જ થયો. ક્લિયર થાય છે? તો અહીંયા Cr2O7 -2 2C2H4O + 8H+. પતી ગયું. તો આ રીતે તમે અર્ધ પ્રક્રિયાથી કોઈ પણ પ્રક્રિયા છે એને બેલેન્સ કરી શકશો. ખ્યાલ આવે છે? તો આ મેથડથી તમે કોઈ પણ પ્રક્રિયાને બેલેન્સ છે એ કરી શકાય. બહુ સરળ છે, સિમ્પલ છે અને આ જ પદ્ધતિથી તમે એમાં બેલેન્સિંગમાં આગળ વધી શકશો. બહુ સરળ પદ્ધતિ છે મિત્રો. આમાં બહુ મહેનત કરવાની જરૂર નથી. થોડું વ્યવસ્થિત એક વખત સમજી લેશો તો હું આશા રાખું છું કે આમાં કોઈ બહુ મુશ્કેલી પડે એવું કાંઈ છે નહીં. ઓકે, હવે મિત્રો આપણે કેટલીક રેડોક્સ પ્રક્રિયાઓ છે એના પ્રકારો આપણે સમજવા છે. સામાન્ય રીતે રેડોક્સ પ્રક્રિયાઓ છે એના મૂળભૂત 4 પ્રકાર આપ્યા છે. એમાં એક સંયોગીકરણ, વિઘટન, ત્રીજી વિસ્થાપન. વિસ્થાપનમાં ફરી પાછા 2 પ્રકાર પડે, એક ધાતુનું વિસ્થાપન અને અધાતુનું વિસ્થાપન. અને છેલ્લો એક પ્રકાર છે એ છે જે વિષમીકરણની પ્રક્રિયા છે એની ચર્ચા કરશું. સૌથી પહેલા સંયોગીકરણ એટલે શું? તો માની લો કે કોઈ એક સંયોજન બીજા સંયોજન સાથે જોડાય અથવા તો 2 તત્વો એકબીજા સાથે જોડાય અને એક કોઈ આખું સંયોજન બનાવે તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને શું કહેવાય છે? સંયોગીકરણ. સંયોગીકરણ કરવું એટલે જોડાવું. હવે કાં તો A અથવા B બેમાંથી કોઈ પણ એક છે એ તત્વ સ્વરૂપે હોવું જોઈએ. આઈધર બંને જણા છે એ તત્વ રૂપે હોવા જોઈએ તો જ આ સંયોગીકરણની પ્રક્રિયા છે શક્ય બને. મોટા ભાગે જે દહનની પ્રક્રિયા છે જેમાં ઓક્સિજનની જરૂર પડતી હોય એ બધી પ્રક્રિયાઓ છે સામાન્ય રીતે સંયોગીકરણની પ્રક્રિયા છે તમને જોવા મળતી હોય. દાખલા તરીકે જો કાર્બન પ્લસ ઓક્સિજન સામે જશે તો CO2 બનશે. તો જરા વિચારો કે આને હું A કહું, આને B કહું. કાં તો A અને કાં તો B અથવા તો બંને તત્વ સ્વરૂપે હોવા જોઈએ. જો આ તત્વ છે, આ તત્વ છે, એક જ સરખા પરમાણુથી બનેલું અને સામે ગયું તો કોઈ એક સંયોજન બન્યું. આનો ઓક્સિડેશન આંક કેટલો હશે? 0. આનો કેટલો હશે? 0. કેમ કે જે તત્વ સ્વરૂપે હોય એનો ઓક્સિડેશન આંક હંમેશા કેવો હોય? 0. સામે જાય તો અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 હશે, આ -2 હશે. તો જો 0 માંથી -2 થયું એટલે આનું રિડક્શન થયું. આ 0 માંથી +4 થયું એટલે આનું શું થયું? ઓક્સિડેશન. તો આવા પ્રકારની જે રેડોક્સ પ્રક્રિયા હોય એને સંયોગીકરણ કરવું એટલે સરવાળો થવો, ભેગું કરવું. આવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા છે તમે કહી શકો. જરૂરી નથી કે 2 તત્વ સ્વરૂપે હોય, એક તત્વ સ્વરૂપે હોય તોય ચાલે. દાખલા તરીકે CH4 + O2 સામે જશે તો CO2 અને H2O 2 બનશે. બરાબર છે? બેલેન્સ આપણે પછી કરીએ, જરૂર નથી એટલા માટે કહું છું. અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક -4 હશે, આ 0 હશે. અહીંયા કાર્બનનો ઓક્સિડેશન આંક +4 છે અને અહીંયા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 હશે. જો આ બેમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપે છે આ બે જોડાણા દહનની પ્રક્રિયા છે. જો મિથેનનું દહન થયું
તો આવા પ્રકારની પ્રક્રિયાને સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા છે એવું કહી શકાય. તો આ એક સંયોગીકરણની રેડોક્સ પ્રક્રિયા થઈ. આ રેડોક્સ પ્રક્રિયાનો એક પ્રકાર છે એ મેં સમજાવ્યો. બરાબર છે. હવે બીજી જે છે એ વિઘટનની પ્રક્રિયા છે. વિઘટનની પ્રક્રિયા છે એ સંયોગીકરણ કરતા તદ્દન ઊંધી હશે. તદ્દન ઊંધી હશે એટલે હું આવું કહી શકું કે જે AB હોય એ સામે જશે તો A પ્લસ B થશે. બરાબર. વિઘટન થાય છે, પણ જ્યારે વિઘટન થાય ત્યારે વિઘટિત થતો પદાર્થમાંથી કોઈ પણ એક, કાં તો આ અને કાં તો આ, બેમાંથી કોઈ પણ એક તત્વ રૂપે છે એ હોવો જોઈએ, અથવા તો બે તત્વ રૂપે હોય તો એ ચાલે. બરાબર. તો આવી પ્રક્રિયાને કેવી પ્રક્રિયા કહેવાય છે? વિઘટનની પ્રક્રિયા કહી શકાય. ફોર એક્ઝામ્પલ H2O સામે જશે તો H2 અને O2 છે એ બનતો હોય. બરાબર. બેલેન્સ કરી શકીએ. આમાં ઓક્સિડેશન આંક +1, આનો ઓક્સિડેશન આંક -2, I0 I0. તો જરાક જો +1 માંથી 0 રિડક્શન, -2 માંથી 0 ઓક્સિડેશન. આવી જ એક પ્રક્રિયા આપું NaH સામે જશે તો સામાન્ય રીતે આનું વિઘટન કરો તો Na અને H2 બનતો હોય. જો બેમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપે હોવું જોઈએ. જો બેમાંથી એક તત્વ સ્વરૂપે નહીં હોય, બે હોય તો વેલ એન્ડ ગુડ, પણ જો બેમાંથી એકેય તત્વ સ્વરૂપે ન હોય તો એવી વિઘટનની પ્રક્રિયા રેડોક્સ નહીં હોય. હા, વિઘટન હશે પણ રેડોક્સ નહીં હોય. દાખલા તરીકે આનો ઓક્સિડેશન આંક +1 -1, આ 0 I0. તો અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું, સોડિયમનું રિડક્શન થશે. રાઈટ. હવે મેં તમને એમ કીધું કે બેમાંથી એક તત્વ સ્વરૂપે હોવું જ જોઈએ. જો ન હોય અને વિઘટન થાય તો એ વિઘટનની પ્રક્રિયા કહેવાય, પણ એ રેડોક્સની પ્રક્રિયા કહેવાય નહીં. જેમ કે CaCO3 એનું તમે ઉષ્મીય વિઘટન કરો તો CaO અને CO2 બને. આપણે સૌ જાણીએ છીએ. અહીંયા કેલ્શિયમનો ઓક્સિડેશન આંક +2 હશે. આનો ઓક્સિડેશન આંક તમે ગણો ને, કાર્બનનો ઓક્સિડેશન આંક, તો આ 6, આ 2 એટલે આ +4 હશે, આ -2 હશે. અહીંયા કેલ્શિયમ તો +2 જ હશે, આ -2 જ હશે, આ +4 જ હશે, આ -2 છે. જો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 ન બદલાણો, કેલ્શિયમનો ઓક્સિડેશન આંક એઝ ઇટ ઇઝ, કાર્બનનો ઓક્સિડેશન આંક એઝ ઇટ ઇઝ. મતલબ આ વિઘટનની પ્રક્રિયા છે પણ રેડોક્સ નથી. પરીક્ષામાં એવું પૂછે નીચેનામાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા છે અથવા નથી, તો રેડોક્સની અંદર ઓક્સિડેશન રિડક્શન થવું ફરજિયાત છે. જો એ ન થાય તો સમજવાનું કે એ રેડોક્સ નથી. તો અહીંયા વિઘટન થાય છે મિત્રો, પણ રેડોક્સની પ્રક્રિયા છે એ બનતી નથી. તો આવા પ્રકારની પ્રક્રિયાને ખાલી વિઘટનની પ્રક્રિયા કહેવાય, રેડોક્સ કહી શકાય નહીં. રેડોક્સ થવા માટે વિઘટનમાં નિપજ બાજુ એટલીસ્ટ એક છે એ તત્વ સ્વરૂપે તમને મળવો જોઈએ, તો જ એ રેડોક્સ છે એ સંભવ બનશે. આઈડિયા આવે છે? તો આટલી મેટર છે તમારા માઇન્ડમાં સ્પષ્ટ થવી જોઈએ. હવે જે આપણે ત્રીજી પદ્ધતિ જોઈએ છીએ એ છે વિસ્થાપનની પ્રક્રિયા. બે ભાગ પાડીએ, પહેલું ધાતુનું અને બીજું અધાતુનું. હવે આપણે જોયું છે વિસ્થાપનની પ્રક્રિયા. એમાં ધાતુ છે એ બીજી ધાતુનું વિસ્થાપન કરશે, અથવા ધાતુ છે એ અધાતુનું વિસ્થાપન કરે. અધાતુની અંદર પહેલા હાઇડ્રોજન છે એનું વિસ્થાપન આપણે જોવાનું છે. અને એવું પણ બનશે કે કોઈ અધાતુ છે એ બીજી અધાતુ છે એનું વિસ્થાપન કરશે. ખાસ કરીને એમાં જે અધાતુ ઓક્સિજન જે છે એનું વિસ્થાપન થશે. આમ ત્રણ ભાગ પાડી દેવાના. ધાતુનું વિસ્થાપન કરે, કાં ધાતુ છે એ અધાતુનું વિસ્થાપન કરે. ધાતુ છે એ બેયનું વિસ્થાપન કરી શકે, પણ અધાતુ છે એ અધાતુનું જ વિસ્થાપન કરશે, એ ધાતુનું વિસ્થાપન નહીં કરે. હવે કઈ ધાતુ છે એ બીજી ધાતુનું વિસ્થાપન કરી શકે, અથવા તો કઈ ધાતુ બીજી ધાતુનું વિસ્થાપન ન કરી શકે. બરોબર, ધ્યાન રાખજો.
એવી કોઈ ધાતુ હોય કે જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ છે એ સારી હોય કમ્પેર ટુ બીજી ધાતુ કરતા, એ ધાતુ છે એ બીજી ધાતુનું વિસ્થાપન કરી શકે. એટલે મિત્રો હમણાં તમે એક પ્રયોગની અંદર ડિસ્કશન કરી હતી કે ઝિંક છે એની કોપર કરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી, કોપરની સિલ્વર કરતા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી હોય, તો ઝિંક જે છે ને એ કોપરનું વિસ્થાપન કરી શકે, કોપર જે છે એ સિલ્વરનું વિસ્થાપન કરી શકે, પણ કોપર છે એ ઝિંકનું વિસ્થાપન ન કરી શકે કે સિલ્વર છે એ કોપરનું વિસ્થાપન ન કરી શકે. કોણ કોનું વિસ્થાપન કરે ધાતુમાં? બરોબર ધ્યાન રાખજો. જે ધાતુ સારી રિડક્શન કરતા હશે, કેવી હશે? સારી રિડક્શન કરતા હશે, એ બીજી ધાતુનું વિસ્થાપન કરી શકે, અથવા તો જે ધાતુ સારી રિડક્શન કરતા હશે એ અધાતુનું પણ વિસ્થાપન કરી શકશે. મિત્રો આઈડિયા આવે છે? આની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી છે આના કરતા, એટલે આનું વિસ્થાપન કરે, આનું વિસ્થાપન કરી શકે. આ એક કોમન એક્ઝામ્પલ આપ્યું. બરોબર. હવે વિસ્થાપન કઈ રીતે થાય એ જરા ચેક કરીએ. જો ધારો કે અહીંયા આગળ x પ્લસ yz છે, સામેના ભાગમાં જ્યારે જશે ત્યારે x z થઈ જશે અને y છૂટો પડે, એટલે આ y જે છે ને y એનું x એ વિસ્થાપન કર્યું, x દ્વારા y નું વિસ્થાપન થયું. જો આ z ની જગ્યાએ કોણ આવી ગયો? x, અને y આમાંથી છૂટો પડ્યો. આ પ્રકારનું વિસ્થાપન છે શક્ય બને. સમજાવું જો. દાખલા તરીકે Zn છે એ Cu SO4 ની સાથે પ્રક્રિયા કરે તો જો આ Zn એ x થયો, આ y થયો, અને Cu SO4 છે એ કોણ થયું? Z. સામેના ભાગમાં જાય તો શું થઈ ગયું? ZnSO4. આ કોણ થયો? x થયો, અને આ કોણ છે? Z, અને આમાંથી Cu એટલે કે y છૂટો પડ્યો. જો આવી પ્રક્રિયા થાય. એ જ રીતે કોપર છે એ AgNO3 સાથે પ્રક્રિયા કરે મિત્રો તો શું થશે? CuNO3 ટ્વાઇસ આવું બનશે, અને આમાંથી Ag છે એ છૂટો પડી શકે. મતલબ કોપર સિલ્વરનું વિસ્થાપન કરી શકે, ઝિંક કોપરનું વિસ્થાપન કરી શકે. જેની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી હશે એ એક ધાતુ બીજી ધાતુનું વિસ્થાપન છે એ સરળતાથી કરી શકતું હોય. બરાબર. કોણ કોનું વિસ્થાપન કરી શકે એ ખબર પડવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમારે મેટલર્જીનું ચેપ્ટર આવશે, બરાબર, તો એની અંદર જ્યારે એલિંગમનો ગ્રાફ આવશે ત્યારે આ ગ્રાફની અંદર તમારે સમજવા માટે બહુ અનુકૂળતા આવશે કે કઈ ધાતુ છે બીજી ધાતુનું વિસ્થાપન કરી શકે, તો એ તમને આઈડિયા આવવો જોઈએ. બરાબર. CuSO4 છે એ ઝિંક સાથે પ્રક્રિયા કરે તો ઝિંક કોપરનું વિસ્થાપન કરી શકે. આમ સામાન્ય રીતે જે પહેલા અને બીજા સમૂહના તત્વો હોય, પહેલા અને બીજા સમૂહના તત્વો જે સારા રિડક્શન કરતા હશે, બરાબર, જેની સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ હશે, એ લગભગ મોટા ભાગની ધાતુઓનું વિસ્થાપન કરી શકે. એક્ઝામ્પલ તમને આપું, અહીંયા હું કેટલીક PPT થી જ બતાડું. ચાલો અહીંયા તમે જોઈ શકશો. પહેલું જ ઉદાહરણ જે મેં સમજાવ્યું છે એ છે. બીજું ચેક કરો, V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ જ્યારે કેલ્શિયમ સાથે પ્રક્રિયા કરે છે તો કેલ્શિયમ એ બીજા સમૂહની ધાતુ થઈ, વધારે સક્રિય છે, વધારે સારી રિડક્શન કરતા છે, તો એ તમે જુઓ કોનું વિસ્થાપન કરે છે? વેનેડિયમનું વિસ્થાપન કર્યું. જો એ જ રીતે TiCl4 છે, મેગ્નેશિયમ છે એ બીજા સમૂહની ધાતુ છે, સારી રિડક્શન કરતા છે, Ti નું વિસ્થાપન કર્યું. ચેક કરો. Cr2O3 છે, એલ્યુમિનિયમ 13મો સમૂહ છે, સારી રિડક્શન કરતા છે, એ પણ ક્રોમિયમનું છે એ શું કરે છે? વિસ્થાપન કરે છે. તો આ એક પ્રકારની વિસ્થાપનની સાથે સાથે રેડોક્સ પણ છે, એ ચેક કરતા જાઓ. ઓક્સિડેશન ક્રમ બદલાશે. ડેફિનેટલી વિસ્થાપન એક ધાતુ બીજી ધાતુનું કરતી હોય ત્યારે સામે તમને બીજી તત્વ સ્વરૂપે જ મળશે, આ બાજુ એક તત્વ સ્વરૂપે હશે, એટલે ત્યાં ઓક્સિડેશન રિડક્શન છે એ બનવાનું જ છે. બરાબર છે. આ પ્રમાણે એક ધાતુ બીજી ધાતુનું સરળતાથી વિસ્થાપન કરી શકે. એક ધાતુ બીજી ધાતુનું વિસ્થાપન કેમ કરે એ માઇન્ડ ક્લિયર કરો. હવે કોઈ ધાતુ છે
એ અધાતુનું વિસ્થાપન કઈ રીતે કરી શકે? સાંભળજો, શું કીધું મેં? કોઈ એક ધાતુ છે એ અધાતુનું વિસ્થાપન કઈ રીતે કરી શકે? તો માની લ્યો કે આ ધાતુ છે અને અધાતુ, આપણે અહીંયા બે અધાતુની ડિસ્કશન કરશું ખાસ. પહેલા હાઇડ્રોજનની અને પછી ઓક્સિજનની. હાઇડ્રોજન જે પાણીમાં હશે, H2O માં હશે. ક્યાં હશે? પાણીમાં હશે. એનું વિસ્થાપન કરશે કોણ? ધાતુ. હવે આનું વિસ્થાપન કરવું છે તો સામેના ભાગમાં કાં તો તમને MO મળે અને કાં તો MOH મળે. ઘણી વખત આવું પણ બનશે, MOH ટ્વાઇસ, થ્રાઇસ આવું પણ મળે. બરાબર? અને બીજા ભાગમાં ડાયહાઇડ્રોજન છે એ છૂટો પડશે. આ કોમન પ્રક્રિયા છે. જ્યારે કોઈ સારી રિડક્શન કરતા ધાતુ હોય, સારી રિડક્શન કરતા ધાતુ, પહેલો, બીજો, 13મો સમૂહ, આવી સારી રિડક્શન કરતા ધાતુ છે એ H2O માંના Hનું એટલે કે હાઇડ્રોજન અધાતુનું એ સરળતાથી વિસ્થાપન છે એ કરી શકે. બરાબર? હવે જો બહુ સક્રિય ધાતુ હોય તો એ ઠંડા પાણીમાં પ્રક્રિયા કરે, મતલબ એને કોઈ ઉષ્માની જરૂર નહીં પડે, સરળતાથી કરી શકશે. ખાસ કરીને આલ્કલી ધાતુ બધી જ, પહેલો સમૂહ. બીજા સમૂહની કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ, આ ત્રણ ધાતુ એવી છે અને પહેલા સમૂહની બધી ધાતુ જે ઠંડા પાણીમાં પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે, સરળતાથી વિસ્થાપન કરી શકે. ફોર એક્ઝામ્પલ જોજો, અહીંયા Na છે એ H2O સાથે પ્રક્રિયા કરે તો અહીંયા NaOH બને અને H2O બને. બરાબર? એ જ રીતે કેલ્શિયમ છે એ H2O સાથે પ્રક્રિયા કરે તો CaOH ટ્વાઇસ, અહીંયા H2O નહીં પણ અહીંયા H2 છૂટો પડે. તો જરા વિચારજો, આ પહેલો સમૂહ, આ બીજા સમૂહની ધાતુ H2O સાથે પ્રક્રિયા કરે તો આ હાઇડ્રોજન જે અધાતુ છે એનું વિસ્થાપન કરે. કાં તો તમને MO ઓક્સાઇડ મળે ને કાં તો હાઇડ્રોક્સાઇડ મળે, બે મળી શકે. ઘણી એવી ધાતુ હોય કે જે પહેલા ને બીજા સમૂહ કરતા થોડીક ઓછી સક્રિય હોય. તો આવી જે ધાતુ છે એ H2O માં હાઇડ્રોજનનું વિસ્થાપન કરવું હોય તો ઠંડા પાણીના બદલે ગરમ પાણી અથવા તો પાણીની વરાળ લેવી પડે તો પણ એનું વિસ્થાપન કરી શકે. પણ પાણીમાં જ વિસ્થાપન કરશે. દાખલા તરીકે મેગ્નેશિયમ છે. સામાન્ય રીતે મેગ્નેશિયમ બહુ સક્રિય હોય પણ ઓક્સાઇડનું પડ ચડેલું હોય, એટલે ગરમ પાણી લેશો તો વધારે સારું પડશે અથવા તો એની વરાળ લ્યો તો ચાલે. H2O જે વરાળ સ્વરૂપે હોવું જોઈએ તો સામેના ભાગમાં MgOH ટ્વાઇસ પ્લસ H2 છૂટો પડે. બીજા સમૂહમાં કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ અને બેરિયમ ઠંડા પાણીમાં ચાલે. મેગ્નેશિયમ છે એની માટે પાણીમાં ગરમ વરાળ જોઈએ તો એ પ્રક્રિયા કરશે. એની સામે આયન જુઓ તો ઓછી સક્રિય છે પહેલા બીજા સમૂહ કરતા. એની જ્યારે પ્રક્રિયા H2O સાથે થાય ત્યારે જનરલી હાઇડ્રોક્સાઇડની બદલે ઓક્સાઇડ ઉત્પન્ન કરે. એ તો મેં કીધું જ છે, કાં ઓક્સાઇડ ઉત્પન્ન કરે ને કાં કોઈ પણ પ્રકારનો હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન કરે અને ડાયહાઇડ્રોજન છે એનું નિર્માણ કરશે. તો જો અહીંયા H2 નું વિસ્થાપન કર્યું, કાં હાઇડ્રોક્સાઇડના સ્વરૂપમાં નિપજ મળે કાં ઓક્સાઇડના સ્વરૂપમાં નિપજ મળે. બરાબર? તો ધાતુએ અધાતુ એટલે કે હાઇડ્રોજનનું શું કર્યું? અહીંયા વિસ્થાપન કર્યું. મિત્રો ઘણી હજી એવી ધાતુ છે કે જે થોડી ઓછી સક્રિય છે, તો પાણીના હાઇડ્રોજનનું વિસ્થાપન કરવાના બદલે એસિડના હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. કોનું? એસિડના હાઇડ્રોજનનું વિસ્થાપન કરે. દાખલા તરીકે Zn અને HCl હોય, શીખી ગયા છો હાઇડ્રોજનમાં, તો સામે શું બનશે? તમને ZnCl2 અને H2 છૂટો પડે. જો અહીંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કર્યું. એ જ રીતે Zn જે છે એ H2SO4 એસિડ જ છે ભાઈ. ZnSO4 અને H2 છે એ છૂટો કરે. મેગ્નેશિયમ એ કરી શકે આમાં. બરાબર? આમાં આયન એ કરી શકે, Fe કરી શકે. આ જ પ્રમાણે પ્રક્રિયા છે એ બનતી હોય. તો સામાન્ય રીતે ધાતુ છે એ ધાતુનું તો વિસ્થાપન કરે વધારે રિડક્શન કરતા, અધાતુમાંના હાઇડ્રોજનનું પણ વિસ્થાપન કરી શકે છે. બરાબર? સક્રિયતા ક્રમ પ્રમાણે જુઓ તો બહુ સક્રિય હોય તો ઠંડા પાણીમાં પ્રક્રિયા થાય, સીધા પાણીના હાઇડ્રોજનનું વિસ્થાપન.
ઓછી સક્રિય હોય તો પાણીની વરાળ હોય એમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન, એના કરતાં હજી ઓછી સક્રિય હોય તો પાણીના બદલે એસિડ લેવું પડે, H2O, HCl કે H2SO4 જેવા, તો પણ ત્યાં વિસ્થાપન છે એ થઈ શકતું હોય. દરેક કિસ્સાની અંદર હાઇડ્રોજન છે એનું વિસ્થાપન થાય છે, એટલે હાઇડ્રોજન છૂટો પડશે. પણ મિત્રો આ બધી જ પ્રક્રિયા પાછી રેડોક્સ તો હોય જ. તે જરાક ચેક કરી લઈએ, આ 0 હોય, આ +1 હોય, -1 હોય, સામે જાય તો આ +2 થઈ જાય અને આ 0 થઈ જાય. તો જુઓ હાઇડ્રોજનનું રિડક્શન થયું અને ઝિંકનું ઓક્સિડેશન થયું. આઈડિયા આવે છે? એ જ ઘટના ઘટે છે દરેક જગ્યાએ. તો રેડોક્સ એ છે અને સાથે સાથે વિસ્થાપન પણ છે. તો આવા પ્રકારના ધાતુ અધાતુના વિસ્થાપનને રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય છે. હવે ઘણી વખત એવું બનશે કે અધાતુ છે એ અધાતુનું વિસ્થાપન કરે. શું કીધું મેં? અધાતુ છે એ અધાતુનું પણ વિસ્થાપન કરે. ખાસ કરીને જે સક્રિય અધાતુઓ છે એ 17મા સમૂહમાં છે, જેમ કે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. આ બધી જ સક્રિય છે, પણ એમાં ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિનમાં સૌથી વધારે સક્રિય ફ્લોરિન હશે પ્રક્રિયા કરવા વાઇઝ. બરાબર? તો આ એકબીજાનું વિસ્થાપન કરી શકશે. હવે બરોબર ધ્યાન રાખજો, ફ્લોરિન એટલું બધું સારું ઓક્સિડેશન કરતા છે. જો અધાતુમાં ઓક્સિડેશન કરતા, ધાતુમાં રિડક્શન કરતા. બરોબર ધ્યાન રાખજો, ફ્લોરિન છે એ ખૂબ સારું ઓક્સિડેશન કરતા છે કે જેથી ફ્લોરિન છે એ H2O માંના ઓક્સિજનનું પણ વિસ્થાપન કરી શકે. કોનું વિસ્થાપન કરી શકે? ઓક્સિજનનું. હાઇડ્રોજનનું વિસ્થાપન નહીં કરે, પણ કોનું વિસ્થાપન કરશે? ઓક્સિજનનું. તો સામેના ભાગની અંદર તમને અહીંયા તમે જુઓ તો HF મળે, ઓક્સિજનનું વિસ્થાપન કર્યું. કોણ જોડાઈ ગયું? ફ્લોરિન. બરાબર? અને અહીંયા આગળ ઓક્સિજન વાયુ છે એ છૂટો પડશે. જેનું વિસ્થાપન થાય ને એ તત્વ સ્વરૂપે મોટા ભાગે છૂટું પડતું હોય. જુઓ તમે, ફ્લોરિન એટલો બધો સક્રિય ઓક્સિડેશન કરતા છે કે એ ઓક્સિજનનું પણ વિસ્થાપન કરી શકે. એ સિવાય બીજું કોઈ ઓક્સિજનનું વિસ્થાપન ન કરી શકે. મિત્રો ધ્યાન રાખજો, માની લો કે ક્લોરિન જે છે એ ઓક્સિજનનું વિસ્થાપન ન કરી શકે, બ્રોમિન કે આયોડિન તો કરી જ ન શકે. આઈડિયા આવે છે? મતલબ ફ્લોરિન છે એ ઓક્સિજનનું વિસ્થાપન કરી શકે, પણ ક્લોરિન, બ્રોમિન કે આયોડિન છે એ પાછા H2O ના ઓક્સિજનનું વિસ્થાપન કરી શકતા નથી. હા, પણ ક્લોરિન જે છે એ બ્રોમિનનું અને આયોડિન બેયનું વિસ્થાપન કરી શકે. એ જ રીતે બ્રોમિન જે છે એ આયોડિનનું વિસ્થાપન કરી શકે. મતલબ ક્લોરિનની એટલી તાકાત છે, એ એટલો સારો ઓક્સિડેશન કરતા છે કે બ્રોમિનનું અને આયોડિન બેયનું વિસ્થાપન કરી શકે. એક્ઝામ્પલ સમજીએ. દાખલા તરીકે તમારી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે Cl2 હોય અને KBr આપ્યું હોય, તો અહીંયા આગળ KCl બને અને Br2 છે એ છૂટો પડે. બરાબર? આને આપણે બેલેન્સ કરી દઈએ. જુઓ તમે, તો અહીંયા આગળ જુઓ બ્રોમિનનું વિસ્થાપન થયું, જેનું વિસ્થાપન થઈ મોટા ભાગે તત્વ સ્વરૂપે મળે છે. જુઓ એ જ રીતે Cl2 છે એ Ki આપ્યો હોય તો પણ અહીંયા તમે જુઓ તો KCl મળશે અને I2 છે એનું વિસ્થાપન થતું જોવા મળશે. જો અહીંયા આયોડિનનું વિસ્થાપન થયું, તત્વ સ્વરૂપે મળે. તો આ અધાતુનું વિસ્થાપન છે મિત્રો, કઈ રીતે બનતું હોય એ બરોબર ધ્યાન રાખજો. પણ ફ્લોરિનનું કોઈ વિસ્થાપન ન કરી શકે. શું કામ ન કરી શકે? કારણ કે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, અને જે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે એનું સામાન્ય રીતે બીજા કોઈ અધાતુ છે એ એનું વિસ્થાપન ન કરી શકે. તો માની લો કે ફ્લોરિન તમારે જોતો હોય તો શું કરવું પડે? ફ્લોરિન તમારે આ રીતે તત્વ સ્વરૂપે જોતો હોય તો તમારે એનું ઇલેક્ટ્રોલિસિસ એટલે એનું વિદ્યુત વિભાજન કરવું પડે, અને એ તમને ફ્લોરિન છે એ મેળવી શકાય. એ સિવાય તમે એને ફ્લોરિન મેળવી શકતા નથી. તો આ પ્રમાણે તમે જુદી જુદી વિસ્થાપનની પ્રક્રિયાથી તમે સમજી શકશો. પહેલા ધાતુએ વિસ્થાપન કર્યું, ધાતુએ અધાતુનું વિસ્થાપન કર્યું, અને અધાતુ છે એ અધાતુનું વિસ્થાપન કરે છે. આ એનો શોર્ટકટ. જેટલો સારો ઓક્સિડેશન કરતા હોય, ઓક્સિડેશન કરતા સારો હોય એ બીજી અધાતુનું વિસ્થાપન કરી શકે. જેટલો સારો રિડક્શન કરતા હોય, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ સારી હશે,
એ બીજી ધાતુનું વિસ્થાપન અને અધાતુ બેયનું વિસ્થાપન સારું કરી શકશે. બરાબર? તો આ એનો કન્સેપ્ટ તમારા મગજમાં સ્પષ્ટ હોવો જોઈએ. હવે આમાં એક નાનકડો ટોપિક છે અને એ ટોપિકનું નામ છે વિષમીકરણની પ્રક્રિયા. 3 પ્રકારની પ્રક્રિયાઓ જોઈ: સંયોગીકરણ, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા અને છેલ્લી આવે છે વિષમીકરણની પ્રક્રિયા. મિત્રો, વિષમીકરણની પ્રક્રિયા એટલે આઈડિયા આવવો જોઈએ કે એક જ તત્વ જેની ઓક્સિડેશન અવસ્થા મધ્યમ ગાળાની હોવી જોઈએ, ન સૌથી ઊંચી હોય કે ન સૌથી નીચી હોય, એવા કોઈ તત્વને જેનું ઓક્સિડેશન થાય અને ઇનાઇજ તત્વનું જો રિડક્શન પણ થાય તો એવી રેડોક્સ પ્રક્રિયાને વિષમીકરણની પ્રક્રિયા કહેવાય. વિષમીકરણની પ્રક્રિયા થવા માટે ફરજિયાત છે મિત્રો કે જે તત્વ છે એનું જ ઓક્સિડેશન ને એનું જ રિડક્શન થવું જોઈએ અને ઈ પ્રક્રિયક અથવા ઈ તત્વ છે એની પાસે ઓછામાં ઓછી 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ, નહીતર એનું વિષમીકરણ ન થાય. દાખલા તરીકે ફ્લોરિન છે તો એની એક જ ઓક્સિડેશન અવસ્થા છે -1, તો એનું વિષમીકરણ શક્ય નથી. બરાબર? પણ ક્લોરિન છે તો એની ઓછામાં ઓછી ઓક્સિડેશન અવસ્થા -1 છે અને વધુમાં વધુ +5, એટલે -1, +1, +3, +7, એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા છે. જો ક્લોરિન છે એ આમાંથી બેમાંથી કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય તો એ વિષમીકરણની પ્રક્રિયા અનુભવી શકે. બરાબર? પણ જો ક્લોરિનની ઓક્સિડેશન અવસ્થા -1 હોય તો એનું વિષમીકરણ ન થાય, કેમ કે એ ઓછામાં ઓછી છે. કાં +7 હોય તોય ન થાય, કેમ કે વધુમાં વધુ છે. વિષમીકરણ ક્યારે થાય? એનું ઓક્સિડેશન રિડક્શન થાય તો. હવે માની લો કે એની ઓક્સિડેશન અવસ્થા +7 હોય તો સામે જશે તો કદાચ +5 બનશે અને કદાચ -1 થાય, તો બે તરફ એનું રિડક્શન જ થયું, ઓક્સિડેશન નહીં થાય. પણ માની લો કે એનો +1 ઓક્સિડેશન અવસ્થા હોય, સામે જઈને એક જગ્યાએ +5 મળે ને એક જગ્યાએ -1 મળે તો એનું ઓક્સિડેશન થયું અને એનું રિડક્શન થયું. તો આ જ ક્લોરિન છે એ વિષમીકરણ અનુભવી શકે. બરાબર? તમને અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે એ બતાડી શકું છું. બરાબર? આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે, ચેક કરતા જઈએ. H2O2 છે, જુઓ H2O2 છે, સામે જાય છે તો H2O અને O2 બને છે. તો H2, હવે પ્રશ્ન થાય સાહેબ H2O2 ની અંદર તમે જુઓ તો અમને ઘણી વખત જજ નથી થતું કે એનું ઓક્સિડેશન ક્યારે થાય છે અને એનું રિડક્શન ક્યારે થાય. એક કન્સેપ્ટ મગજમાં ઘુસાડી દો કે મોટા ભાગે H2O2 માંથી O2 બનતો હોય ને ત્યારે એનું ઓક્સિડેશન જ થાય અને એ સમય સારો રિડક્શન કરતા હોય. પણ H2O અને O2 બે બનતું હોય તો સમજવાનું કે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા બે હોય. પણ જો H2O2 ને O2 બે બનતું હોય અને પ્રશ્ન પૂછે કે અહીંયા H2O2 છે એ ઓક્સિડેશન કરતા છે કે રિડક્શન કરતા, જો સામે O2 બનતો હોય ને O2 તો સારો રિડક્શન કરતા જ ગણાય, ઓક્સિડેશન કરતા નહીં. બરાબર? તો અહીંયા H2O2 માં જો એનું ઓક્સિડેશન ને રિડક્શન બે છે. P4 માં તમે જુઓ એક PH3 માં એની ઓક્સિડેશન અવસ્થા -3 અને H2PO2 ની અંદર +1, એટલે ઓક્સિડેશન રિડક્શન બે થાય છે. બરાબર? એ જ રીતે S8 માં જુઓ તમે, સામે S2 ની અંદર -2 અને +2 બે વસ્તુ શક્ય છે. તો મિત્રો આવા પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને કેવી કહેવાય છે? વિષમીકરણની રેડોક્સ પ્રક્રિયા. બરાબર? આટલી મેટર તમારા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. રેડોક્સને લઈને આટલું તમારી માટે રિવિઝન કાફી છે. આટલું બરોબર તૈયાર કરી નાખો એક વખત મિત્રો, તો રેડોક્સનું ચેપ્ટર છે એ સારું થઈ શકે. પાછળનો જે પોર્શન છે ઇલેક્ટ્રોડ્સ વાળો એ તમને પહેલાની અંદર રિવિઝન કરવાના છીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર, એટલે હું એ રિવિઝનના પાર્ટની અંદર પણ અહીંયા લેતો નથી, જેથી તમે ત્યાં ફરી પાછો તમારો સમય ન બગડે, એનું જ રિવિઝન ફરીથી થાય, એટલે એ રિવિઝન તમારે ત્યાં કરવાનું થશે. બરાબર? બાકી બધા MCQs છે જે સોલ્યુશન્સ કરાવ્યા છે બરાબર પ્રિપેર કરજો. મોડ્યુલ છે એને બરાબર કામ કરજો. જેટલા પણ કોમ્પિટિટિવમાં પૂછાયેલા પ્રશ્નો છે એ એક વખત અચૂકપણે સોલ્વ થઈ જવા જોઈએ, જેથી તમારો કોન્ફિડન્સ વધે, જેથી તમને આવડે અને એ ટાઈપના પ્રશ્નો પણ તમારે સોલ્વ કરવા જોઈએ. બરાબર? એક ટાઇટ્રેશન ને રિલેટેડ રેડોક્સની ડિસ્કશન કરવાની છે.
ટાઇટ્રેશનની અંદર પહેલી વાત તો તમારે એ ધ્યાન રાખવાની કે અમે મોડ્યુલની અંદર પાછળ તમને એક આખી એક શીટ આપી છે જેની અંદર જુદા જુદા ઓક્સિડેશન કરતા મીન્સ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓર રિડ્યુસિંગ એજન્ટ એટલે રિડક્શન કરતા છે એનો તુલ્ય દળ કેવી રીતના મળતો હોય છે. સૂત્ર છે આપણી પાસે, ફોર્મ્યુલા છે કે ઇક્વિવેલન્ટ માસ એટલે કે તુલ્ય દળ બરોબર શું થાય તો કે મોલિક્યુલર માસ આણ્વીય દળના છેદમાં તમારે n ફેક્ટર. અચ્છા, n ફેક્ટર કેવી રીતે મળે તો એના માટે તમને રેડોક્સમાં શીખવાડ્યું હતું કે જ્યારે તમે રિએક્શનને બેલેન્સ કરો એ દરમિયાન એ ડ્યુરિંગ જેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ થતા હોય એ જ તમારો n ફેક્ટર છે એ તમને મળતો હોય. ફોર એક્ઝામ્પલ MnO4-1 છે એ એસિડિક મીડિયમની અંદર Mn+2 ની અંદર કન્વર્ટ થાય. તમે એને બેલેન્સ કરશો એટલે નંબર ઓફ 5 ઇલેક્ટ્રોન છે એ એક્સચેન્જ થાય. તો તમારું ઇક્વિવેલન્ટ માસ ઓફ MnO4-1 અથવા તો KMnO4 છે એનું કેટલું થશે તો એનો મોલિક્યુલર માસ 158 ડિવાઇડેડ બાય 5 મતલબ 5 એટલે કે એમાં એસિડિક મીડિયમમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન 5 છે એક્સચેન્જ થતા હોય. પછી આપ્યું છે વીક આલ્કલી મીડિયમ એટલે કે નિર્બળ તમારે બેઝિક માધ્યમમાં લેવાનું છે. એક અહીંયા ધ્યાન રાખજો કે સ્ટ્રોંગ આલ્કલાઇન મીડિયમ કીધું હોય તો જ તમારે એક જ ઇલેક્ટ્રોન એક્સચેન્જ લેવાનો. જો તમને આલ્કલાઇન મીડિયમ કીધું હોય ઓર ન્યુટ્રલ એટલે કે તટસ્થ માધ્યમ કીધું હોય તો તમારે 3 ઇલેક્ટ્રોનનો જ એક્સચેન્જ એટલે કે ફેરફાર કરવાનો. એટલે એનો ટૂંકમાં n ફેક્ટર તમને 3 મળશે. રાઈટ? એ જ રીતે અમે બધી શીટની અંદર વધારાના કેટલાક એક્ઝામ્પલ ડીએફ ની અંદર પણ આપણે શીખ્યા હતા. એ ખાસ શીટને રિફર કરજો અને એમાં કેવી રીતના તમને મળે છે એ ધ્યાન રાખવાનું. એક બે વસ્તુનું ધ્યાન એટલું રાખવાનું કે અહીંયા તમને S2O3 -2 માંથી S4O6 -2 ની અંદર જ્યારે ચેન્જ થાય છે નંબર ઓફ ઇલેક્ટ્રોન ચેન્જ થાય છે એ 2 ઇલેક્ટ્રોન એક્સચેન્જ થાય છે પણ એ 2 મોલે 2 ઇલેક્ટ્રોન એક્સચેન્જ થાય મીન્સ કે પર મોલે તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન તો 1 જ મળશે એટલે આનો n ફેક્ટર છે એ તમને 1 જ મળે છે. ઘણા અહીંયા ભૂલો કરે છે, આપણે ટેસ્ટમાંય પૂછ્યું હતું ને એમાંય ભૂલો ઘણા સ્ટુડન્ટે કરી હતી. એ ન થાય એ ખાસ ધ્યાન રાખજો. રાઈટ? પછી H2O2 ની અંદર ક્યારેય ઓક્સિડેશન કરતા હોય ક્યારેય રિડક્શન કરતા તરીકે કામ કરે એ પણ સમજાવેલું છે તમને, એને એકોર્ડિંગલી તમારે જોવાનું છે. પછી એક નાનકડી ડિસ્કશન આપણે ન્યુમેરિકલ્સની આવશે. નોર્મલી તમારી પાસે જે આનું ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા તમને કહી દઉં મિત્રો તો એ ફોર્મ્યુલા આપણી પાસે છે કે જનરલી M1 V1 n ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ M2 V2 n ફેક્ટર. આવું એક આપણી પાસે ફોર્મ્યુલા છે. જો આ ફોર્મ્યુલા ન લેવું હોય તો N1 V1 ઇઝ ઇક્વલ ટુ N2 V2 થી પણ તમે સોલ્વ કરી શકશો. રાઈટ? આ સિમ્પલ સીધું સાદું સૂત્ર છે. અહીંયા n ફેક્ટર છે એ ઓક્સિડેશન કરતા ને રિડક્શન કરતાનો કેવી રીતે લેવાય એ મેં હમણાં સ્લાઇડમાં સમજાવ્યું તમને કે જે નંબર ઓફ ઇલેક્ટ્રોન એક્સચેન્જ થતા હોય બેલેન્સ રિએક્શનમાં એ જ એનો n ફેક્ટર હોય. રાઈટ? એટલે એ ફોર્મ્યુલાથી તમારે આ પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાના થશે. રાઈટ? તો હવે આના કેટલાક ન્યુમેરિકલ્સની આપણે ડિસ્કશન કરી લઈએ. જો અહીં એક MC ક્વેશ્ચન આપ્યો છે કે હાઉ મેની ગ્રામ્સ ઓફ પોટેશિયમ ડાયક્રોમેટ આર રિક્વાયર્ડ ટુ ઓક્સિડાઇઝ 20 ગ્રામ ઓફ Fe+2 ઇન FeSO4 ટુ Fe+3 ઇફ રિએક્શન ઇઝ કેરીડ આઉટ ઇન એસિડિક સોલ્યુશન. ગુજરાતી આપી દઉં. આ તમને રિએક્શન જે આપી છે એ રિએક્શનની અંદર એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ એટલે કે K2Cr2O7 છે બરાબર છે એ 20 ગ્રામ Fe+2 ને Fe+3 માં રૂપાંતરણ કરવું હોય તો કેટલા ગ્રામ પોટેશિયમ ડાયક્રોમેટની તમારે જરૂર પડશે એસિડિક માધ્યમમાં. જો એસિડિક માધ્યમની અંદર તમે જાઓ તો એસિડિક માધ્યમની અંદર પહેલા તો આપણે એને બેલેન્સ કરીએ. રાઈટ? તો જો આપણે એને બેલેન્સ કરવું હોય તો કેવી રીતે કરશું
તો પહેલી વસ્તુ એ છે કે આને પહેલા તો Cr2O7 -2 માં કન્વર્ટ કરી દેવું પડે, K2Cr2O7 ને. એસિડિક માધ્યમમાં છે એટલે જનરલી કન્વર્ટ થશે Cr+3 ની અંદર, રાઈટ? આ Cr+3 ની અંદર કન્વર્ટ થયું. આને બેલેન્સ કરો તો 2Cr+3, રાઈટ? 7 એટલે કે 7 તમારી પાસે ઓક્સિજન છે એટલે 7H2O તમને મળશે. બેલેન્સ કરવા માટે તમારે અહીંયા 14H+ કરવા પડે, રાઈટ? તો હવે તમે અહીંયા ચાર્જ બેલેન્સિંગ કરો તો 14 - 2 એટલે 12, 2 × 3 એટલે 6, એટલે વધારાના તમારે અહીંયા 6 ઇલેક્ટ્રોન એડ કરવા પડે. આ બેલેન્સિંગ થઈ ગયું. એનો મિનિંગ એમ થયો કે આમાં તમારે 6 ઇલેક્ટ્રોનની રિક્વાયરમેન્ટ હોય એટલે આનો n ફેક્ટર તમને કેટલો મળ્યો? 6 મળ્યો, રાઈટ? હવે અહીંયા તમારે Fe+2 માંથી Fe+3 માં જવું છે. તો Fe+2 માંથી તમે Fe+3 માં જાઓ તો ખાલી જસ્ટ 1 ઇલેક્ટ્રોન પુટ કરી દો એટલે બેલેન્સ થઈ ગયું. તો આનો મિનિંગ એમ થયો કે તમારે આને 6 થી મલ્ટીપ્લાય કરવા પડે, આને 1 થી મલ્ટીપ્લાય કરવા પડે. એનો મિનિંગ એમ થાય કે જ્યારે તમે બેલેન્સિંગ કરશો, રિએક્શન બેલેન્સિંગ કરશો એટલે જનરલી તમે આને 1 થી મલ્ટીપ્લાય કરો એટલે રિએક્શન કંઈક આવી મળે તમને, Cr2O7 -2, રાઈટ? આને 1 થી મલ્ટીપ્લાય કરો એટલે 14H+ પ્લસ 6 ઇલેક્ટ્રોન × 1 એટલે ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય. અગેન આને તમે એડ કરી દો તો Fe+2, પણ આને તમારે 6 થી મલ્ટીપ્લાય કરવા પડે એટલે 6 થઈ જશે. અધર સાઈડ તમે જોશો તો અહીંયા થઈ જશે 2Cr+3 પ્લસ આને તો તમારે એઝ ઇટ ઇઝ જ રાખવાનું છે 7H2O. આને 6 થી મલ્ટીપ્લાય કરો એટલે અહીંયા થઈ જશે 6Fe+3. આવી કંઈક તમને બેલેન્સિંગ રિએક્શન મળે, રાઈટ? આનો મતલબ એમ થયો કે તમારે આના 6 મોલને Fe+2 માંથી Fe+3 માં લઈ જવા હોય તો તમારે આના 1 મોલની રિક્વાયરમેન્ટ હોય. મતલબ કે 1 મોલ Cr2O7 -2 છે એ 6Fe+2 ને Fe+3 ની અંદર 6Fe+3 માં કન્વર્ટ કરે. મતલબ આના 1 મોલ તમારી પાસે હોય તો આના તમારે 6 મોલની જરૂર પડે, 6 મોલની જરૂર પડે. તમારી પાસે આના ગ્રામ છે, બરાબર? તો તમારે શું કરવાનું કે તમારે વિચાર કરવાનો કે અહીંયા તમારે 1 મોલ K2Cr2O7 જો તમારી પાસે હોય તો એ 6 મોલ 6 મોલ તમારે FeSO4 ને Fe+2 માંથી Fe+3 માં કન્વર્ટ કરે. આ 1 મોલની જરૂર આ 1 મોલે તમે 6 મોલને કન્વર્ટ કરી શકો. અચ્છા, આ તમારી પાસે કેટલા છે? 20 ગ્રામ છે. તો આનો મિનિંગ એમ થાય કે પહેલા તમારે આને ગ્રામની અંદર કન્વર્ટ કરવા પડે. જો તમે એને ગ્રામની અંદર કન્વર્ટ કરી નાખો જનરલી, તો આપણે એનું કેલ્ક્યુલેશન કરીએ તો એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ તો નોર્મલી 122 ગ્રામ સમથિંગ થશે. એનો મતલબ એમ થયો કે આનું જો તમે મોલિક્યુલર માસ લેશો તો 294 થશે. એટલે 294 ગ્રામ તમારી પાસે K2Cr2O7 હોય તો એ 152 ગ્રામ FeSO4 નું Fe+2 માંથી Fe+3 માં કન્વર્ટ કરે. તો તમારે આ કેટલા લેવાના છે? 20 ગ્રામ્સ જ કન્વર્ટ કરવા છે. તો આની કેટલી જરૂર પડે? હવે તમારે એનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું, રાઈટ? તો આને એકોર્ડિંગલી તમે એના માસ છે એ તમે ફાઇન્ડ કરી શકશો, રાઈટ? એક ફોર્મ્યુલા તમારી પાસે આવી રીતના મળે. કેમ થાય છે બરોબર ખાસ જોજો. નેક્સ્ટ ન્યુમેરિકલ આપ્યો છે. ક્વેશ્ચન પૂછ્યો છે હાઉ મેની મિલીલીટર્સ of 0.123 m molarity of KMnO4 are required to react completely
with 25 ml of 0.250 m FeSO4 solution in acidic medium. એસિડિક મીડિયમ આપ્યું છે, ધ્યાનથી સમજજો. રિએક્શન તમને આપી દીધી છે, તો તમારી પાસે એનો મિનિંગ એમ થયો કે આપણને ખબર છે કે એસિડિક મીડિયમ હોય તો MnO4-1 છે, એનો n ફેક્ટર છે એ આપણી પાસે 5 હોય, કેમ કે 5 ઇલેક્ટ્રોન ચેન્જ થાય. અને તમને આપ્યું છે FeSO4, તો FeSO4 ની અંદર તમારી પાસે એનો n ફેક્ટર તો એ 1 જ મળશે તમને. સો Fe+2 માંથી તમે Fe+3 માં જશો એટલે આનો n ફેક્ટર છે તમને 1 મળશે, રાઈટ? આ એનો n ફેક્ટર મળ્યો. હવે ક્વેશ્ચન ની અંદર તમને એવું કીધું છે કે આ એની મોલારિટી આપી છે, તો આપણે એને કહી દઈએ M1. M1 is 0.123, રાઈટ? V1 એ આપણે ફાઇન્ડ કરવાનો છે. હાઉ મેની મિલીલીટર્સ કે MnO4 માટે છે, તો સર આનો n ફેક્ટર તમારી પાસે છે, કેટલો છે? 5 છે. આ MnO4-1 માટે થયું. FeSO4 માટે તમને V2 કહી દઉં તો અહીંયા V2 is given, એ આપ્યું છે 25 ml, રાઈટ? અને M2 is given અને એ આપ્યું છે તમને 0.250 મોલારિટી, અને એનો n ફેક્ટર તમારી પાસે છે 1. તમારે V1 ફાઇન્ડ કરવાનું છે. સો M1 V1 n ફેક્ટર ઇઝ ઇક્વલ ટુ M2 V2 n ફેક્ટર, બરાબર? આને સબ્જેક્ટ કરી દઉં તો V1 ઇઝ ઇક્વલ ટુ M2. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ M2? 0.250 ઇન્ટુ V2 25 ઇન્ટુ 1 એન્ડ ડિવાઇડેડ બાય તમારે લેવું પડશે M1. M1 ઇઝ ગિવન અને એ આપ્યો છે તમને 0.125 અને એને મલ્ટીપ્લાય કરવાનું n ફેક્ટર, એટલે અહીંયા થઈ જશે 5. આ કેન્સલ થઈ જાય એટલે અહીંયા થઈ જશે 2 થઈ જશે. આ કેન્સલ કરો એટલે આ થઈ જશે 5. 5 ઇન્ટુ 2 એટલે આન્સર મળશે તમને 10 ml. આટલાની તમારે જરૂર હોય. આ ને એકોર્ડિંગલી તમારે આન્સર છે ફાઇન્ડ કરવાનો થાય. મેઇનલી થીમ આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માટેની છે. ફરી એક વખત, પહેલા તો જે તમને આપ્યું છે MnO4 મીડિયમ ખાસ જોવાનું, એને રિલેટેડ તમારે આનો n ફેક્ટર મળી જાય. FeSO4 છે એટલે Fe+2 માંથી Fe+3 માં જાય એટલે n ફેક્ટર 1 મળે, બરાબર? તમને અહીંયા M1 is given, V1 is ફાઇન્ડ કરવાનું છે, V2 is given, M2 is given, n ફેક્ટર આપણે આપણી જાતે ડિસાઈડ કરવાનો. એમાંથી જે તમારે બાકી ઘટતું હોય એને તમારે ફાઇન્ડ કરી નાખવાનું. આ એનું ટાઇટ્રેશન માટેનું સિમ્પલ છે એ ફોર્મ્યુલા થયું, અને એને એકોર્ડિંગલી છે તમારે ફાઇન્ડ કરવાનું થશે, રાઈટ? કેવી રીતે ફાઇન્ડ કરાય એ આખું બરોબર ધ્યાનથી સમજજો. નેક્સ્ટ એક ક્વેશ્ચન આપ્યો છે, કેમ કેલ્ક્યુલેટ કરાય તમને સમજાવી દઉં. 1.80 ગ્રામ ઓફ impure sample of oxalate was dissolved in water and solution made 250 ml. આટલું તમે એડ કર્યું છે, ઓક્ઝોલેટ આયન એડ કર્યો છે એટલે C2O4-2 આ કન્વર્ટ થાય CO2 માં. ધ્યાનથી સમજજો. અને આનો n ફેક્ટર છે તમને 2 મળે, કેમ કે બેલેન્સ કરી જો. અહીંયા તમે 2 પુટ કરો એટલે 2 કાર્બન 4 ઓક્સિજન, અને અહીંયા તમે 2 ઇલેક્ટ્રોન પુટ કરો એટલે તમને એનો n ફેક્ટર મળી જશે, રાઈટ? હવે એને કીધું છે કે ઓન ટાઇટ્રેશન 20 ml ઓફ ધીસ સોલ્યુશન રિક્વાયર્ડ 30 ml of M/50 KMnO4 solution. Calculate the percentage purity of sample. ઓકે, હવે જો અહીંયા તમે ટાઇટ્રેશન કર્યું 20 ml of this solution, એટલે આ ઓક્ઝોલેટનું સોલ્યુશન આપણે એને M1 કહી દઈએ. સો તમારી પાસે M1 ફાઇન્ડ કરવો છે, એ નથી ફાઇન્ડ કરવો છે. તમારી પાસે V2 is given, કેટલું આપ્યું છે? 20 ml. ચાલો 20 ml છે, રાઈટ? હવે આનો n ફેક્ટર ઓક્ઝોલેટ છે એટલે એનો n ફેક્ટર મેં કહી દીધો 2 થશે. સેકન્ડ, તમને અહીંયા KMnO4 આપ્યું છે,
આ ઓક્ઝોલેક એસિડ છે એટલે એસિડિક મીડિયમ જ હશે. આમે ફોર્મ્યુલાની અંદર તમને દેખાય છે. સો આનો તમને M2 KMnO4 માટે આપ્યું છે તમને 1/50 એટલે 1/5 સમથિંગ છે. 50 નથી પણ 1/5 છે. આમાં ભૂલ છે. 1/5 છે. તો જે આપ્યું હોય તમારે લઈ લેવાનું, જે આપણે ટૂંકમાં કીધું હોય, કોઈ વાંધો નહીં. 1/50 આપી દીધું છે. ચાલો, અને અહીંયા તમને આપી દીધું છે V2 ઇઝ ગિવન. કેટલું આપ્યું છે V2? 30 ml, રાઈટ. અને n ફેક્ટર છે એ તમને થઈ જશે 5, રાઈટ. તો એના ઉપરથી તમને M1 મળી જશે. ફોર્મ્યુલા થઈ જશે M1 ઇઝ ઇક્વલ ટુ M2 V2 ઇન્ટુ n ફેક્ટર ડિવાઇડેડ બાય અહીંયા થઈ જશે V1 ઇન્ટુ n ફેક્ટર. બરાબર. હવે જો અહીંયા આપણે પુટ કરીએ તો M2 કેટલો છે આપણી પાસે? 1/50 મલ્ટીપ્લાય બાય V2. V2 ઇઝ 30, n ફેક્ટર ઇઝ 5 ડિવાઇડેડ બાય V1. V1 ઇઝ ગિવન 20, રાઈટ. આ મલ્ટીપ્લાય થશે અને n ફેક્ટર મળશે તમને 2. તો આના ઉપરથી તમને M1 મળી જશે. અચ્છા, M1 એટલે મોલારિટી થઈ. હવે આપણી પર્સન્ટેજ ફાઇન કરવા છે. હવે આ 100% હોય, 100% હોય તો તમને આ M1 અહીંથી મળશે. તો જો M1 મીન્સ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1000 ઇન્ટુ માસ ઓફ C2O4 -2. બરાબર. આ એનો માસ હશે. મોલિક્યુલર માસ લેશો એટલે 88 મળશે તમને, અને તમને એનું 250 ml સોલ્યુશન બનાવવાનું કીધું છે. તો તમને અહીંથી માસ મળી જશે. મોલારિટી છે અહીંથી મળી હશે. અહીંયાથી તમને મોલારિટી મળી હોય એની વેલ્યુ પુટ કરી દો, અહીંથી તમને માસ મળી જાય. આ જે માસ મળે ઈ માસ છે એનો મિનિંગ એમ થાય કે 100% પ્યોર હોય તો એ માસ તમને આ મળે, રાઈટ. હવે જો આ માસ છે એ ફોર એક્ઝામ્પલ 100% પ્યોર હોય તો એનો માસ મળે. તમે 1.80 ગ્રામ લીધું છે તો એને અકોર્ડિંગલી કેટલું મળશે એ તમારે ફાઇન કરવાનું. આ 100% હોય તો મળે, તો કેટલા પર્સન્ટેજ તમને માસ છે એ મળતો હોય એ તમારે ચેક કરવાનું, રાઈટ. તો આમના ઉપરથી તમને પ્યોરિટીના ન્યુમેરિકલ્સ ઓર MCQ છે એ પણ તમે સોલ્વ કરી શકશો, રાઈટ. આમાં નાના મોટા ચેન્જ થઈ શકે. સમટાઈમ્સ તમને મોલારિટીની જગ્યાએ નોર્માલિટી ગિવન હોય, સમટાઈમ્સ તમને માસની જગ્યાએ વોલ્યુમ ફાઇન કરવાનું કીધું હોય, સમટાઈમ્સ તમને વોલ્યુમ ગિવન હોય, માસ ઓર મોલિક્યુલર માસ ફાઇન કરવાનું કીધું હોય, મીન્સ કે એની મોલારિટી ફાઇન કરવાની કીધી હોય. આમાં નાના મોટા ચેન્જ થાય, બટ મેઇન ફેક્ટર આ છે. આને એકોર્ડિંગલી તમારે ક્વેશ્ચન છે એ બધા પૂછાશે, રાઈટ. સો ટાઇટ્રેશનમાં આટલું ધ્યાન રાખવાનું. સેકન્ડ થિંગ, પ્રેક્ટિકલ પોર્શનની અંદર જે ટાઇટ્રેશન કરાવ્યા છે એની અંદર મેં સમજાવેલું છે કે KMnO4 છે ઇન્ડિકેટર્સ મતલબ સૂચક શું કામ હોય, ન હોય, એ બધી થિયરી છે એ પાછી સાથે સાથે પ્રિપેર કરવાની, રાઈટ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.